નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 5 માર્ચથી લઈને 18 માર્ચ 2024ના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નોની માહિતી મેળવવાની છે. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સીસી પ્રિલિમની અંદર તો કરંટ અફેર્સ નથી, પણ સીસી મેન્સની અંદર કરંટ અફેર્સ આવશે 30 માર્ક્સનું. પીએસઆઈની અંદર 30 માર્ક્સનું કરંટ અફેર્સ થશે. કોન્સ્ટેબલની અંદર કરંટ અફેર્સ પૂછાશે. કરંટ અફેર્સ આવનારી જે પરીક્ષાઓ છે તેના માટે અતિ મહત્વપૂર્ણ છે. પણ વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની તૈયારી સાથે સાથે કરંટ અફેર્સના રિલેટેડ જીકેના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેને આપણે કરવા જરૂરી છે, કેમ કે તેની અંદરથી જ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને છેલ્લી જે 4 પરીક્ષાઓ લેવાય તેની અંદર સર્વોચ્ચ કરંટ અફેર્સ યુવા સાથીનું વિદ્યાર્થી મિત્રો પૂછાયેલું છે. તમામ સ્ક્રીનશોટ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલ છે. અને જે કોઈ મારા લોક લાડીલા વિદ્યાર્થી મિત્રો છે, જે પણ મારા લોક લાડીલા વિદ્યાર્થી મિત્રો છે અને યુવા સારથી એકેડેમી સાથે જોડાયેલા છે, 1 વર્ષ માટે ડેલી કરંટ અફેર્સ રોજ સવારે 8 વાગે તમારા મોબાઈલની અંદર પીડીએફ મૂકી દેવામાં આવે છે, જેની અંદર 12 થી 14 પ્રશ્નો દરરોજના હોય છે. ત્યારબાદ આખા વર્ષના કરંટ અફેર્સના વિદ્યાર્થી મિત્રો માત્ર 250 રૂપિયા રાખેલ છે. તમામ જગ્યાએ તમે જોયું હશે તો એક મહિનાના 100 રૂપિયા લઈ રહ્યા છે. આપણે વિદ્યાર્થી મિત્રો એકદમ નજીવા ભાવે સૌથી સ્ટાન્ડર્ડ કરંટ અફેર્સ માત્ર 250 રૂપિયા આખા વર્ષના રોજ સવારે વિદ્યાર્થી મિત્રો પીડીએફ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય. તમારે કોઈનો વિડીયો પણ જોવાની જરૂર ના પડે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, મહિનાના કરંટ અફેર્સના 1 મહિનાના કરંટ અફેર્સના માત્ર 38 રૂપિયા રાખેલ છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો ડેલી કરંટ અફેર્સ નથી જોઈતું અને 1 મહિનાનું કરંટ અફેર્સ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના 50 રૂપિયા રાખેલ છે. અને અહીંયા ફક્ત વિદ્યાર્થી મિત્રો આ નંબર ઉપર કોલ કરી તમે મેળવી શકો છો. અહીંયા જે અમારા ત્યાં કામ રાખવામાં આવેલ જે છોકરા છોકરીઓ મહેનત કરે છે આ બનાવવાની, હું તો કરંટ અફેર્સ બનાવીને છૂટો થઈ જાઉં છું, પછી બીજું કામ કરતો હોય, પણ એ જે મહેનત કરી રહ્યા છે ને એ પૈસા એટલા જ પૈસા અહીંયા લેવામાં આવે છે. કોઈ વધારાનો ચાર્જ અમારો લેવામાં નથી આવતો. એટલે કે 100 200 300 400 રૂપિયા એવો અમારો ભાવ નથી. બરાબર, આખા વર્ષનો 250 રૂપિયા રાખેલ છે. બરાબર, ડેલી સવારે પીડીએફ મળી જાય તમારા મોબાઈલમાં 8 વાગે. આ નંબર જે આપેલો છે બોર્ડ ઉપર તેના ઉપર ડાયરેક્ટ કોલ કરી દેજો, તમને કરંટ અફેર્સના ગ્રુપની અંદર એડ કરી દેવામાં આવશે. જોઈએ આજનો પ્રશ્ન. સૌથી બેસ્ટ વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સના પ્રશ્નો છે. અહીંયા પહેલો પ્રશ્ન કે હરિયાણાના 11મા મુખ્યમંત્રી કોણ બન્યા? હરિયાણા જે રાજ્ય છે તેના 11મા નંબરના મુખ્યમંત્રી કોણ બન્યા? ઓપ્શન નંબર છે વિષ્ણુદેવ સહાય. બરાબર, વિષ્ણુદેવ સહાય તો ભાઈ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા. ક્લિયર. ચંપઈ સોરેન વિદ્યાર્થી મિત્રો ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા. ભાઈ ચંપઈ સોરેન. આ નાયબ સૈની જે નામ છે, નાયબ સૈની, તો આપણો રાઈટ આન્સર છે નાયબ સૈની. તો હરિયાણાના 11મા નંબરના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો આપણો કરેક્ટ આન્સર છે નાયબ સૈની. ને લાલ ડુહોમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે મિઝોરમ. શું જવાબ આવશે ભાઈ? તો અહીંયા જવાબ આવશે મિઝોરમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચંપઈ સોરેન આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઝારખંડ. અને વિષ્ણુદેવ સહાય વિદ્યાર્થી મિત્રો આવશે મધ્યપ્રદેશ. બરાબર, વિષ્ણુદેવ સહાય આવશે, છત્તીસગઢ આવશે. બરાબર, છત્તીસગઢ. વિષ્ણુદેવ સહાય વિદ્યાર્થી મિત્રો આવશે છત્તીસગઢ. તો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુદેવ સહાય. નાયબ સૈની અત્યારે હાલની અંદર હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. હરી, આ હરી શબ્દ છે હરી પ્લસ યાણા, એટલે કે હરીનું વિદ્યાર્થી મિત્રો ધામ જેને કહેવામાં આવે છે હરિયાણા. વિશ્વનો સૌથી મોટામાં મોટો જે ઉત્સવ ઉજવાય છે ગીતા મહોત્સવ ઇન્ટરનેશનલ, જે વિદ્યાર્થી મિત્રો ઉત્સવ છે તેનું આયોજન હરિયાણાની અંદર કરવામાં આવે છે, કુરુક્ષેત્રની અંદર. હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે નાયબ સૈનીએ શપથ લીધા. અત્યાર સુધી હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હતા વિદ્યાર્થી મિત્રો ભાજપના. હરિયાણાના ગવર્નર જે છે બંડારુ દત્તાત્રેય, તેમના દ્વારા શપથ અપાવવામાં આવી. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે શપથ ગ્રહણ હોય તે કોણ કરાવે? તો રાજ્યપાલ કરાવે. તો રાજ્યપાલ કોણ છે? તો બંડારુ દત્તાત્રેય. હવે આ વિષ્ણુદેવ સહાય નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો વિષ્ણુદેવ સહાય વિદ્યાર્થી મિત્રો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે. અહીંયા ચંપઈ સોરેન વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ લાલ ડુહોમાં, બરાબર, ડુહોમાં અથવા ડોહોમાં તો મિઝોરમના મુખ્યમંત્રી બન્યા છે વિદ્યાર્થી મિત્રો. મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બને છે. ત્યારબાદ ભજનલાલ શર્મા છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા. અને રેવત રેડ્ડી જે છે તે તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત થાય હરિયાણાની, તો હરિયાણાની કેપિટલ છે ચંદીગઢ. મુખ્યમંત્રી છે વિદ્યાર્થી મિત્રો નાયબ સૈની અને ગવર્નર છે બંડારુ દત્તાત્રેય. આ છે આપણો પહેલો પ્રશ્ન. 100% પરીક્ષામાં પૂછાય તેવો કે ભાઈ હરિયાણાના મુખ્યમંત્રી કોણ બન્યા? ડાયરેક્ટ મુખ્યમંત્રીનો પ્રશ્ન અત્યારની પરીક્ષાઓમાં પૂછાતો નથી, પણ આપણે કરવો જરૂરી છે. બરાબર, પૂછાતો તો નથી જ, પણ આપણે કરવો જરૂરી. આગળ વિદ્યાર્થી મિત્રો ચંદીગઢ અને પંજાબની કેપિટલ કઈ છે? તો હરિયાણા. બરાબર, ચંદીગઢ અને પંજાબની કેપિટલ કઈ છે? તો હરિયાણા. હવે વાત કરીએ
તો જુઓ આ વિજય હજારે જે ટ્રોફી હતી 2023-24 હમણાં થઈ તેને કોણે જીતી? તો હરિયાણાએ. વિજય હજારે. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો હરિયાણાની અંદર. જેમાં પાર્ટનર સ્ટેટ પૂછાશે 100%. કયું હતું? તો આસામ. બરાબર. પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના છે, મેરા બિલ મેરા અધિકાર યોજના છે, ક્રેચ નીતિ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો ભાઈ હરિયાણા. બીજું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન, નોંધ કરજો આ કે ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી ટ્રેન હરિયાણા જીંદમાં શરૂ થઈ. કઈ જગ્યાએ શરૂ થઈ વિદ્યાર્થી મિત્રો? તો હરિયાણાના જીંદની અંદર શરૂ થશે, હજુ શરૂ નથી થઈ. વાત કરીએ તો આ હાઇડ્રોજન જે લખેલું છે હાઇડ્રોજન, બરાબર, એક સેકન્ડ પેન જરા સિલેક્ટ કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે આ હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો જે ટ્રેન લખી છે, બરાબર, હાઇડ્રોજન ટ્રેન લખી છે, આ ટ્રેનને પ્રથમ શરૂ કરનાર કયો દેશ હતો? તો વિદ્યાર્થી મિત્રો આ છે દેશ જર્મની. બરાબર, ક્લિયર? એશિયાની પ્રથમ પૂછી લે તમને પરીક્ષાની અંદર કે ભાઈ એશિયાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કોણે કરી? તો વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ આવશે ચીન. અને અહીંયા લખેલું છે કે ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી ટ્રેન હરિયાણાના જીંદમાં શરૂ થશે. ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની હતી, પણ અનિશ્ચિત કારણોના કારણે હજુ સુધી શરૂ થઈ નથી. ઓકે. હવે ચંદીગઢ એરપોર્ટ જે વિદ્યાર્થી મિત્રો આવેલું છે, ચંદીગઢ એરપોર્ટ, તેનું નામ બદલવામાં આવેલું છે અને નામ બદલીને આપણા શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવેલું છે. બીજો ટોપિક છે દ્રશ્ય યોજના, અધિગમ, ચિરાગ, દયાળુ યોજનાઓ કયા રાજ્યની છે? તો હરિયાણા રાજ્યની. તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એસએસસી જીડીની તૈયારી કરતા હોય તો પણ આ કરંટ અફેર્સ તમારા કામનું છે. કેમ કે રાજ્યના રિલેટેડ બધી યોજનાઓ પણ અહીંયા હું મૂકું છું. ઓકે. હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સંગ્રહાલય, હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સંગ્રહાલય હરિયાણાના રાખી ગઢની અંદર બની રહ્યું છે. બીજું કે વિશ્વનો સૌથી મોટામાં મોટો ઓપન સૂરજકુંડ મેળો જે છે તે હરિયાણાની અંદર વિદ્યાર્થી મિત્રો ફરીદાબાદની અંદર આયોજન કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો હરિયાણાના ફરીદાબાદની અંદર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પહેલા પ્રશ્નની આટલી માહિતી છે. વધીએ આગળ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કોણ બન્યા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે એસ રાજીવ, બરાબર, કિશોર મકવાણા, ત્યારબાદ ઇન્દ્રમણી પાંડે અને રઘુરામ અય્યર. તો આપણો રાઈટ આન્સર શું છે કે ભાઈ કિશોર મકવાણા જે છે, કિશોર મકવાણા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ નથી લખેલું, અનુસૂચિત જાતિ. હવે આદિજાતિ મંત્રી કોણ છે આપણા? તો અર્જુન મુંડા છે. કોણ છે આપણા આદિજાતિ મંત્રી? કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો અર્જુન મુંડા. બરાબર. અને વાત થઈ રહી છે અહીંયા આયોગના અધ્યક્ષ, તો બનશે કિશોર મકવાણા. હવે લવકુશ કુમાર, હવે વિદ્યાર્થી મિત્રો કોણ છે બીજું નામ? તો લવકુશ કુમારને નેશનલ શેડ્યુલ કાસ્ટ કમિશનના સદસ્ય બનાવવામાં આવેલા છે. સદસ્ય બનાવવામાં આવેલા છે, અધ્યક્ષ નહીં. ત્યાર પછી આ જે સ્થાપના છે 19 ફેબ્રુઆરી 2004માં થઈ હતી, તેમાં 5 સદસ્ય હોય. આયોગ જે છે તેની અંદર 5 સદસ્ય હોય. ગ્રીન ટ્રિબ્યુનલ જે છે, બરાબર, સોરી વિદ્યાર્થી મિત્રો, ગ્રીન ટ્રિબ્યુનલ જે છે આને તમે ગોખી લેજો. ગ્રીન ટ્રિબ્યુનલ જે છે, બરાબર, આને ગોખી લેજો. કેમ કે આ છેલ્લી 4 પરીક્ષાઓની અંદર આ ગ્રીન ટ્રિબ્યુનલ જે આયોગ છે, બરાબર, એના 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો દરેક પરીક્ષાની અંદર એક પ્રશ્ન, એટલે કે 4 પરીક્ષાઓની અંદર 4 પ્રશ્નો પૂછાય. છેલ્લા 4 પેપરની અંદર તમે જોઈ લેજો. ફોરેસ્ટની અંદર પણ એનો પ્રશ્ન છે. ક્લિયર? હવે એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 2 બીજા સદસ્ય હોય છે. બરાબર. આ એક બંધારણીય સંસ્થા છે. તેના વિશેની જાણકારી બંધારણ અનુચ્છેદ નંબર 338 અંતર્ગત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ વિશે જાણવા મળે છે. અનુચ્છેદ નંબર 338A રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ વિશે જાણવા મળે છે. બરાબર. રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ વિશે જાણવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો 65માં બંધારણીય સુધારા અધિનિયમ 1990 દ્વારા બંધારણના અનુચ્છેદ નંબર 338માં સંશોધન કરી અને આયોગની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ, અહીંયા અનુસૂચિત જાતિ આવશે, અનુસૂચિત જાતિ લખેલું છે, અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થી મિત્રો તો અનુચ્છેદ નંબર 338A. ક્લિયર? આ લવકુશ કુમારને ખાસ યાદ રાખજો. નેશનલ શેડ્યુલ કાસ્ટ કમિશન જે છે તેના સદસ્ય બનાવવામાં આવ્યા અને કિશોર મકવાણા જે છે તેમને અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. 2 મુદ્દા આપણે ક્લિયર કરવાના છે. આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2024માં ભારતે પોતાની પ્રથમ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, તેનું નામ જણાવો. અગ્નિ 8, 7, 9 અને 5. તો ભારત દેશે વિદ્યાર્થી મિત્રો અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ નોંધ કરજો કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી
વ્હીકલ, MIRV તેનું પૂરું નામ છે, ટેકનોલોજીથી લેસ છે. 1.5 ટન ન્યુક્લિયર પોતાની સાથે લઈ જઈ શકે છે. તેની સ્પીડ 24 મેક. અવાજની જે સ્પીડ હોય આપણી, હું એમ બોલું કે મિત્રો, તો મિત્રો બોલતા પહેલા મિસાઇલ ઘા કરી દે, એને કહેવાય મેક. તો 24 મેક એટલે કે અવાજની સ્પીડ કરતાં 24 ગણું વધારે. મારી જે બોલવાની સ્પીડ હોય કે હું તમારા સુધી આ વિડીયોમાં બોલું કે મિત્રો, એનાથી પણ વધારે 24 ગણું વધારે સ્પીડ છે તેની. આ મિસાઇલના લોન્ચિંગમાં કેનિસ્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે. ખાસ નોંધ કરવાનું, ભારત સિવાય વિશ્વના નીચે આપેલ દેશો પાસે આ મિસાઇલ છે. એક તો USA, ચીન, ફ્રાન્સ, ઇઝરાયલ, બ્રિટન અને કોરિયા. વાત થઈ રહી છે DRDOની. વિકસિત કોણે કરી ભાઈ, બનાવી કોણે? તો DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થયેલી છે 1958. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી. ચેરમેન છે સમીર કામત. હવે આ બધું જે ટેકનોલોજીનું તંત્ર ચાલી રહ્યું છે, જેની અંદર એક રિપોર્ટ બહાર આવી હતી. ટેકનોલોજીના સંશોધનમાં કયો દેશ પ્રથમ નંબરે છે? તો ચીન. આપણો ભારત દેશ ચીન કરતાં 10 વર્ષ આપણે પાછળ છીએ. કેટલા વર્ષ વિદ્યાર્થી મિત્રો? 10 વર્ષ પાછળ છીએ. તમને કહી દઉં કે કઈ રીતે 10 વર્ષ સાહેબ કહી રહ્યા છે 10 વર્ષ પાછળ છે. તો ચીને વિદ્યાર્થી મિત્રો એક બેટરી બનાવી, એક જ વખત ચાર્જ કરો, 50 વર્ષ સુધી એ બેટરીને ચાર્જ ના કરવી પડે. બરાબર, 50 વર્ષ સુધી વિશ્વની અંદર પ્રથમ એવી બેટરી બનાવી. બીજું કે એન્ટાર્કટિકા પર્વતની અંદર 3000 મીટર ઊંડાઈ પર, કેટલી ભાઈ? તો 3000 મીટર ઊંડાઈ પર ચીન સંશોધન કરી રહ્યો છે. 3000 મીટરની ઊંડાઈ પર એન્ટાર્કટિકાની અંદર. એન્ટાર્કટિકા જતા બીક લાગે. આવી જગ્યા ઉપર 3000 મીટર નીચે તે પોતાનું સંશોધન કેન્દ્ર બનાવી રહ્યો છે. 3000 ફૂટ ના મીટર જ છે, મીટર જ છે. 3000 મીટર નીચે પોતાનું સંશોધન કેન્દ્ર બનાવી રહ્યો છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, તેણે પોતાની બોર્ડર ઉપર, ચીને પોતાની બોર્ડર ઉપર આ 3 વસ્તુઓના કારણે તેને પ્રથમ નંબરે એક પોતાની બોર્ડર ઉપર વિદ્યાર્થી મિત્રો રોબોટ ગોઠવ્યા છે. 1 મિનિટની અંદર 750 રાઉન્ડ ફાયરિંગ કરે. કેટલા એ રોબોટ? હવે ચીનના સૈનિકો પણ મૃત્યુ નહીં પામે. કેમ કે સૈનિકો રોબોટની પાછળ હશે, પહેલા રોબોટ હશે. રોબોટને પાડો, પછી સૈનિકો જોડે લડો. તો એટલા રોબોટ એને બોર્ડર ઉપર ગોઠવ્યા છે કે 1 સેકન્ડની અંદર 750 રાઉન્ડ ફાયર કરે તેવા રોબોટ. ચોથો મુદ્દો, પોતાનો સૂરજ બનાવી લીધો, પોતાનો ચંદ્ર બનાવી લીધો. આના કારણે ભારત દેશ ચીન કરતા 10 વર્ષ પાછળ છીએ આપણે. હજુ ચીન આપણાથી 10 વર્ષ આગળ છે. બરાબર, આપણે આ મિસાઇલની અત્યારે શોધ કરી. ચીને આ મિસાઇલની શોધ વિદ્યાર્થી મિત્રો 2005માં કરેલી છે. વિચાર કરો તમે, આપણે અત્યારે છીએ, ચીને 2005ની અંદર આ મિસાઇલને બનાવી દીધેલી છે. સમજાય છે? આપણે પાછળ છીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. લખેલું છે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ કોણ બન્યા? તો અહીંયા ઇમેજ જોઈ રહ્યા છો, જેમનું નામ છે અશ્વિની કુમાર. શું નામ છે? ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ છે, અશ્વિની કુમાર. વિદ્યાર્થી મિત્રો, FIEO, બરાબર, FIEO એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. નામ પણ ફૂલ ફોર્મ બંધો આપેલું છે. કદાચ પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પૂછી લે તો પણ તમને આવડવું જોઈએ. પરીક્ષાની અંદર એવું લખેલું હોય કે અશ્વિની કુમાર FIEO ના અધ્યક્ષ બન્યા. FIEO નું પૂરું નામ જણાવો. પણ આપણે કરંટ અફેર્સની અંદર કમ્પ્લીટ ભણ્યા છીએ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન આપણને યાદ હોવું જોઈએ. સ્થાપના થયેલી છે 1965. મુખ્ય મથક આવેલું છે દિલ્હીની અંદર. બરાબર, નવી દિલ્હી. કામ શું છે આનું? તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપારને સુવિધાજનક બનાવવા માટે ભારત સરકારને સલાહ આપે છે. આ જે સંસ્થા છે તે ભારત સરકારને સલાહ આપે છે કે વેપાર કઈ રીતે કરવો, ખબર પડે છે. ત્યાર પછી રાજ્ય સરકારોને નિર્ણાયક રણનીતિઓ તૈયાર કરવા મદદ કરે છે મિત્રો. બીજું વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારથી ખાસ યાદ રાખવાનું કે રાજ્ય સરકારો કોની પાસે પોતાના વ્યાપારની નીતિની ચર્ચા કરે છે. તો આ જગ્યા ઉપર આપણો રાઈટ આન્સર આવશે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર, કે આપણું જે રાજ્ય સરકાર છે તે વ્યાપારની નીતિ કદાચ બનાવી હોય ને વ્યાપાર વિશેની કોઈ યોજનાઓ શરૂ કરવી હોય તો સલાહ કોની લેશે? સુપ્રીમ કોર્ટની સલાહ લેશે? ના. અહીંયા આ જે ફેડરેશન આપવામાં આવેલું છે આ ફેડરેશનની સલાહ લેશે. આ પ્રશ્ન એટલા માટે મોસ્ટ IMP છે. બીજું અહીંયા ઓપ્શન છે મરિયમ નવાઝ, ઓપ્શન નંબર A. તો વિદ્યાર્થી મિત્રો, આ મરિયમ નવાઝ જે છે તે તમને ખબર હોય તો પાકિસ્તાન દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. તેઓ પંજાબ પ્રાંતની અંદર પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે. બીજું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરાબર, ઇન્ટરનેશનલ કોર્ટ, અને તેના વિદ્યાર્થી મિત્રો નવા જે કહેવાય તે બન્યા છે નવા સલામ. બરાબર, નવા સલામ.
નવાહ સલામ, નોંધ કરજો, નવાહ સલામ, બરાબર. ચીફ જસ્ટિસ તરીકે કોણ બન્યા? તો નવાહ સલામ. બીજું અનિલ કુમાર લાહોટી લખેલું છે, તો ભાઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા અનિલ કુમાર લાહોટી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આખો પોઈન્ટ ક્લિયર છે? વધીએ આગળ. ગૃહ મંત્રાલય દ્વારા કયા દિવસને હૈદરાબાદ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી? તો ભાઈ વિદ્યાર્થી મિત્રો 17 સપ્ટેમ્બર. શા માટે 17મી સપ્ટેમ્બર જ પસંદ કરી એ માહિતી આપણે હવે જાણીએ. તો 1948 ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા લોખંડી પુરુષ, બરોબર, ભારતીય રજવાડાઓનું એકીકરણ કરવામાં આવ્યું હતું. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો ઓપરેશન પોલો. વિદ્યાર્થી મિત્રો હમણાં પરીક્ષામાં પૂછાયું હતું કે નહોતું પૂછાયું? બોલો, પૂછાયું હતું ને ઓપરેશન પોલો. ગુજરાતનું જુનાગઢ, કચ્છ, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ વગેરે જેવા રાજ્યોએ ભારતમાં ભળવાનો ઇનકાર કર્યો હતો અને હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે ઓપરેશન પોલો ચલાવવામાં આવેલું છે. ઓપરેશનની સમાપ્તિ 17 સપ્ટેમ્બરના દિવસે થઈ હતી. માટે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ દિવસ તરીકે, હૈદરાબાદ સ્વાધીનતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આવી જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવેલી છે. બીજું કે ઓપરેશનની શરૂઆત 13 સપ્ટેમ્બર 1948ના રોજ થઈ હતી. આ પોઈન્ટને નોંધ કરો, 13 સપ્ટેમ્બર 1948, અને તેની સમાપ્તિ 17 સપ્ટેમ્બર 1948ની રોજ થઈ હતી. અને હૈદરાબાદને વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર સમાવવામાં આવેલું હતું. અહીંયા આ પોઈન્ટ મહત્વનો છે. આ છે આપણું મિલિટરીનું ઓપરેશન. હવે તમે મને એ જણાવશો કે બંધારણના કયા આર્ટિકલની અંદર લખવામાં આવેલું છે કે કેન્દ્ર સરકાર, બરોબર, મારો એક વિડીયો છે બંધારણનો, સુપડા સાફ વિડીયો, આજે કાં તો કાલે સવારે ચડશે. એ વિડીયો બહુ જોરદાર વિડીયો બનાવવામાં આવેલો છે, એની અંદર બધું જ ઉલ્લેખ છે. મને વિદ્યાર્થી મિત્રો જણાવશે કે બંધારણનો આપણો કયો અનુચ્છેદ છે તેનો ઉપયોગ કરી અને કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્યની અંદર પોતાની સેના ગોઠવી શકે છે રાજ્યની પરમિશન વગર, બરાબર. રાજ્યની પરમિશન વગર એ સેના ગોઠવી શકે છે. એ રાજ્યને અંદર આપણા અંદર ભેળવી શકે છે, ભાગને નામાંકરણ કરી શકે, બધું જ કરી શકે છે. બંધારણનો કયો આર્ટિકલ મને જણાવજો, બરાબર. આગળના ક્વેશ્ચન તરફ જઈએ. પ્રધાનમંત્રી સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનો શુભારંભ કોણે કર્યો? તો વિદ્યાર્થી મિત્રો આ શુભારંભ કોણે કર્યો? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શુભારંભ કર્યો છે, બરાબર, પીએમ મોદી. તો ભારત દેશમાં જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા લોકોને આ પ્લેટફોર્મ ઇનોવેટિવ આઈડિયા દ્વારા 1 લાખ લોકોને 15 લાખ રૂપિયા લોન પેટે સહાય આપવામાં આવશે. 1 લાખ લોકોને 15 લાખ રૂપિયા લોન પેટે સહાય આપવામાં આવશે. આ પીએમ સૂરજ જે આપેલું છે તેનું પૂરું નામ તો પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવં રોજગાર આધારિત જલ કલ્યાણ, આ તેનું પૂરું નામ છે. પરીક્ષામાં છપાય તેવો મુદ્દો છે, આપણે ખાલી આટલી જ માહિતી યાદ રાખવાની છે. આગળ છે કે કયા રાજ્યમાં ભારત દેશનું પ્રથમ ફ્યુચર લેબ સેન્ટર, કેવું લેબ? તો ભાઈ ફ્યુચર લેબ સેન્ટર નું ઉદ્ઘાટન થયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરેક્ટ આન્સર છે કેરળ. તો કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમમાં ભારત દેશના પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેન્ટરનું નામ સેન્ટર ફોર સેમી કન્ડક્ટર ચિપ્સ એન્ડ સિસ્ટમ ફોર સ્ટ્રેટેજિક ઇલેક્ટ્રોનિક્સ આપવામાં આવેલું છે. 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે, બરોબર. 2 જ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે સેમી કન્ડક્ટર નીતિ વિદ્યાર્થી મિત્રો લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત. કયું છે? ગુજરાત. ચલો, સમુદ્રી સુરક્ષા બેલ્ટ યુદ્ધ અભ્યાસ 2024નું આયોજન કઈ જગ્યાએ થયું? કયો યુદ્ધ અભ્યાસ છે? તો સમુદ્રી સુરક્ષા બેલ્ટ યુદ્ધ અભ્યાસ. તો આનું આયોજન કરવામાં આવ્યું છે ઓમાનની ખાડીની અંદર. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ છે. તો ઓમાનની ખાડીમાં મેરીટાઈમ સુરક્ષા બેલ્ટ 2024નું આયોજન થયું. ઈરાન, રશિયા અને ચીન આ 3 દેશો વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. અત્યાર સુધી આ 3 દેશો વચ્ચે જ આ યુદ્ધ અભ્યાસનું આયોજન થતું હતું, પણ પ્રથમ વખત એવી ઘટના છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ યુદ્ધ અભ્યાસમાં આપણા ભારત દેશે પણ ભાગ લીધો છે, બરાબર. ઘણા બધા દેશો અને આપણા ભારત દેશે પણ ભાગ લીધો છે. 2019માં આ યુદ્ધ અભ્યાસની શરૂઆત થઈ હતી. આ વર્ષે 4થા નંબરનું તેનું સંસ્કરણ છે. ક્લિયર? 4થા નંબરનું આ વર્ષે સંસ્કરણ. પ્રથમ વખત એવી ઘટના બની છે. કદાચ પરીક્ષામાં પૂછી પણ શકે કે સમુદ્રી સુરક્ષા બેલ્ટ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થાય છે? ઓપ્શન આપેલા હોય, કદાચ ભારત ના લખેલું હોય તો ઈરાન, રશિયા અને ચીન આ 3 દેશો તો હશે જ, બરોબર. અને અત્યારે કયા દેશે ભાગ લીધો? તો આપણા ભારત દેશે પણ ભાગ લીધો છે આ યુદ્ધ અભ્યાસની અંદર. માટે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો.
કયા રાજ્યએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ બિલ નહીં લાગુ કરીએ તેવી જાહેરાત કરી? બરોબર, CAA. CAANCR આ બધા મુદ્દા કરવા પડશે આ વર્ષે. કેમ કે અહીંયાથી એક પ્રશ્ન છપાશે, 100% એક પ્રશ્ન છપાશે. તો અહીંયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો તમિલનાડુ. તો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અમે લાગુ નહીં કરીએ આવું તમિલનાડુ રાજ્ય સરકારે કહ્યું. શા માટે કહ્યું ભાઈ? શું ભારત સરકાર વિરુદ્ધ જઈ રહ્યું છે તમિલનાડુ? ના, તમિલનાડુનો એવો કોઈ પ્રશ્ન નથી. ભારત સરકારની વિરુદ્ધ જવું એ કોઈ તમિલનાડુનો એવો પ્રશ્ન છે જ નહીં. અહીંયા વાત આખી ક્લિયર કરી રહ્યા છે તેઓ કે તમિલનાડુ રાજ્યમાં શ્રીલંકાના લોકો આવીને ઘણા સમયથી રહી રહ્યા છે અને ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારત દેશમાં આવીને જેમણે ઘણા સમયથી વસવાટ કર્યો હોય, બરાબર, વસવાટ જેમણે કર્યો હોય તેમને સિટીઝનશીપ, વિદ્યાર્થી મિત્રો, સિટીઝનશીપ આપવામાં આવશે. તમિલનાડુના મુખ્યમંત્રીનું એવું કહેવું છે કે આમાં શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશોની તો કોઈ વાત કરવામાં જ નથી આવી. આવી સ્થિતિમાં મોટો ભેદભાવ ઉત્પન્ન થશે. બહુ સાચું કહી રહ્યા છે, બરાબર. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? બાંગ્લાદેશ. આ 3 દેશ. તો બીજા દેશોના વિદ્યાર્થી મિત્રો, આપણા જે દક્ષિણના જે રાજ્યો છે જેની અંદર બીજા બધા જે આડોશી પાડોશી વિદ્યાર્થી મિત્રો શ્રીલંકા, મ્યાનમારના ઘણા બધા લોકો રહી રહ્યા છે. તો એમની વચ્ચે ભેદભાવ થશે કે આ લોકોને સિટીઝન મળી ગઈને અમને કેમ નહીં? આવા ભેદભાવ ઊભા થવાના, બરોબર, આવા ઘણા બધા ભેદભાવ ઊભા થવાના. એના કારણે તમિલનાડુ સરકાર દ્વારા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું કે અમે સિટીઝન એમેન્ડમેન્ટ જે એક્ટ છે, બરોબર, તેને લાગુ નહીં કરીએ. આ તેઓ કહી રહ્યા છે. તમે લાભ આપો છો તો બધાને આપો, આ 3 દેશોને જ કેમ? બરોબર, આ 3 દેશોને જ કેમ? અમને બીજા લોકોને કેમ નહીં? તો નાગરિકતા સંશોધન અધિનિયમ લોકસભામાં 9મી ડિસેમ્બર 2019ના દિવસે રજૂ થયો હતો. કોણે રજૂ કર્યો હતો? તો અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. લોકસભામાં ક્યારે પસાર થયો તો 10મી ડિસેમ્બર 2019. રાજ્યસભામાં ક્યારે પસાર થયો તો 11 ડિસેમ્બર 2019. રાષ્ટ્રપતિએ ક્યારે તેને અનુમતિ આપી તો 12 ડિસેમ્બર 2019. આ એક અધિનિયમ રાષ્ટ્રપતિની સિગ્નેચર થાય પછી જ બને છે અને બન્યો 12 ડિસેમ્બર 2019. ક્લિયર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તમિલનાડુનું એવું કહેવું છે જ નહીં કે અમે ભારત સરકાર વિરુદ્ધ છીએ. એમનું કહેવું એ ન્યાય માગી રહ્યા છે કે આ 3 દેશો જે છે, આ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી જે મુસ્લિમોને તમે આપવા જઈ રહ્યા છો, બરોબર, આ અધિકાર, તો આ બીજા જે શ્રીલંકા અને મ્યાનમારના લોકો અમારા જે રાજ્ય છે તેની અંદર વસી રહ્યા છે એમનું શું? બસ આ જ પ્રશ્ન છે તમિલનાડુ સરકારનો. ક્લિયર? આગળ છે કે સંશોધન કરતા હોય 8 આંખવાળા વીંછીની શોધ કરી કઈ જગ્યાએ? તો આ શોધ કરી છે થાઈલેન્ડની અંદર. તો થાઈલેન્ડમાં 8 આંખોવાળા વીંછીની શોધ કરવામાં આવી. થાઈલેન્ડના કિંગ ક્રાચન નેશનલ પાર્કની અંદર કયો? તો કિંગ ક્રાચન નેશનલ પાર્કમાં આ પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ ઝૂસ્કોપ પિપ્સ ક્રાચન રાખવામાં આવેલું છે. બંગાળના રેતાળ સમુદ્ર પાસે એક સ્લગ મોલસ્કની નવી પ્રજાતિ મળી આવી. તેનું નામ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના નામ ઉપર મેલાનોક્લામિક્સ દ્રૌપદી રાખવામાં આવેલું છે. 2 મુદ્દા અત્યારે છે હાઇલાઇટની અંદર, માટે અહીંયા લખ્યા છે. માટે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો અને આપણું ડેલી કરંટ અફેર જો લેતા હોય તો તમારે ફક્ત રિવિઝન કરવાનું છે. ચલો, હાલમાં જાહેર કરવામાં આવેલ નવા દિવસો. તો એક તો 25મી નવેમ્બર. પહેલું તો વિદ્યાર્થી મિત્રો આપણે 17મી સપ્ટેમ્બર લખવું પડશે. હવે 17 કે ભાઈ હૈદરાબાદ દિવસ અહીંયા લખી દેવાનો, બરાબર. એક તો હૈદરાબાદ દિવસ. ત્યાર પછી 25મી નવેમ્બર નો નોનવેજ દિવસ ઉત્તર પ્રદેશે જાહેર કરી દીધો, બરાબર, નો નોનવેજ દિવસ. 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ જાહેર થયો. 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ જાહેર થયો. 11 ફેબ્રુઆરી સમર્પણ દિવસ. 17 માર્ચ પ્રેરણા દિવસ. 14 એપ્રિલ સમાનતા દિવસ. 7 ઓગસ્ટ ભાલા ફેંક દિવસ. 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. 11 સપ્ટેમ્બર મહાકવિ દિવસ. 17 સપ્ટેમ્બર સામાજિક ન્યાય દિવસ તો ઉજવાય છે, હવે હૈદરાબાદ દિવસ પણ ઉજવાશે. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ. 6 ડિસેમ્બર મૈત્રી દિવસ અને 26મી ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ નવા દિવસો છે, આની અંદરથી એક દિવસ 100% છપાશે. આગળ છે સૌથી સારામાં સારો વિદ્યાર્થી મિત્રો મુદ્દો છે. આ સૌથી બેસ્ટ અને સારામાં સારો મુદ્દો છે અને આને આપણે સમજવો પણ પડશે ધ્યાનથી. કેમ
કે હાલમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ વિયરલેબલ્સ ઇન્ડ પેવિયર કોણે લોન્ચ કર્યો? તો અહીંયા આપણો રાઈટ આન્સર છે ઇન્ડસઇન્ડ બેંક. હવે શું છે આખું તથ્ય? તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ફોનથી આ રીતે પેમેન્ટ કરીએ છીએ, ગૂગલ પે, ચા પીવા જયા હોઈએ કે કોઈ પણ મોલની અંદર જઈએ તો આપણા કાર્ડ હોય તો ખિસ્સામાંથી કાર્ડ કાઢવું પડે, મોબાઈલ હોય તો ગૂગલ પે કરવો પડે. પણ હવે આ મોબાઈલ ના હોય, ગૂગલ પે ના હોય, કદાચ તમે બધું જ ઘરે ભૂલી ગયા હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારા આ હાથની અંદર વીંટી જે પહેરેલી હોય, એક વીંટી છે, એક ઘડિયાળ છે. આ બે વસ્તુ લોન્ચ કરવામાં આવેલી છે. આ ઇન્ડસઇન્ડ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આ ઘડિયાળને તમે આ રીતે કરશો, બરાબર, આ ઘડિયાળને તમે આ રીતે કરશો, તમારા ખાતામાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે. અથવા વીંટીની અંદર તો વીંટી જો આપવામાં આવશે તમને, તો વીંટી જો આમ કરશો તો એનાથી વિદ્યાર્થી મિત્રો પૈસા કપાઈ જશે. લખેલું છે કે ઇન્ડસ પેવિયર ઇન્ડસઇન્ડ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત દેશમાં પ્રથમ કોન્ટેક્ટલેસ પેમેન્ટ છે. ભારત દેશનું પ્રથમ કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવામાં આવેલું છે. આ હાથમાં વીંટી ઘડિયાળ કોઈ પણ રીતે પહેરીને તમે પેમેન્ટ કરી શકશો. એટીએમ, મોબાઈલ કોઈ પણ વસ્તુની પેમેન્ટ માટે જરૂરી નથી, બરાબર. એટીએમ, મોબાઈલ કોઈ પણ પેમેન્ટ માટે જરૂરી નથી. તમારી પહેરેલી વીંટી ઘડિયાળ અને પેમેન્ટની પાસે લઈ જવાનું હશે. કોઈ પણ જગ્યાએ જુઓ, આ રીતે તમારે પેમેન્ટ કરવું છે, તમારી વીંટીને તમારે કોઈ પણના મોબાઈલ, કોઈ દુકાને પેમેન્ટ કરવું હોય તો આ રીતે તમારી વીંટીને આમ આ રીતે રાખવી પડશે. ઓટોમેટિક પેમેન્ટ કપાઈ જશે, બરાબર હશે, તમારા ખાતામાંથી કપાઈ જશે. આ વીંટી અને ઘડિયાળની કિંમત, વીંટીની કિંમત છે 499 રૂપિયા અને ઘડિયાળની કિંમત છે 2999 રૂપિયા. આ કોણ આપશે? આપણે બજારમાંથી વીંટી ખરીદી અને એ વીંટીની અંદર આ સિસ્ટમ નહીં કરાવી શકીએ. આ બેંક પોતે આપશે. તેના ગ્રાહકો જે છે તેને આ વિદ્યાર્થી મિત્રો બેંક પોતે આપશે. આ રીતે તમે જોઈ શકો છો હાથની અંદર, બરાબર. આ બેંક એના જે ગ્રાહકો છે તેને પોતે આપશે, એને લિંક કરશે એકાઉન્ટ સાથે, બરાબર. ઘડિયાળ છે, આ રીતે કરો, પૈસા કપાઈ ગયા ખાતામાંથી, મોજ કરો, ભજીયા ખાઈ લો. ચાલો, પાઈ ડે. તો 14 માર્ચ વિશ્વ પાઈ દિવસ. તો 14 માર્ચના રોજ પીઆઈ, ગ્રીક અક્ષર પાઈ, બરાબર, ગણિતમાં ઉપયોગમાં લેવામાં આવતો અચળાંક છે, જે ગ્રીક બારાક્ષરીનો વિદ્યાર્થી મિત્રો છોડનો છેલ્લો અક્ષર છે. ભારતના વૈજ્ઞાનિક આર્યભટ્ટે પાઈનું મૂલ્ય શોધ્યું હતું, બરાબર. આ રીતે પાઈ, કોણે આ પાઈનું મૂલ્ય શોધ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટ. પાઈનું મૂલ્ય 22/7 અથવા 3.1415 હોય છે. પાઈ એટલે વર્તુળ, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે, જેનું 4 દશાંશ સ્થાનો સુધીનું મૂલ્ય લગભગ 3.1415 છે. આ મૂલ્ય બદલાતું નથી, એટલે કે કોઈ પણ માપના પરિઘની ગણતરીમાં પાઈનું મૂલ્ય અચળ હોય છે. વર્તુળનો પરિઘ, ક્ષેત્રફળ કે વિદ્યાર્થી મિત્રો ગોળાનું ઘનફળ શોધવા માટે પાઈનો ઉપયોગ થાય છે. આ પાઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો વિદ્યાર્થી મિત્રો વર્તુળનો પરિઘ અને ગોળાનું ઘનફળ શોધવા માટે આ પાઈનો ઉપયોગ થાય છે. 12 માર્ચ વેડછીનો વડલો એવા જુગતરામ દવેનો નિર્વાણ દિવસ. અહીંયા ઇમેજ જોઈ શકો છો. તેમનો જન્મ થયેલો છે 1 સપ્ટેમ્બર 1888 ની અંદર. કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો લખતર એટલે કે સુરેન્દ્રનગરની અંદર તેમનો જન્મ થયેલો છે. તેમનું પૂરું નામ છે જુગતરામ ચીમનલાલ દવે. તેમનું ઉપનામ છે વેડછીનો વડલો. તેમના જન્મ દિવસને વિદ્યાર્થી મિત્રો આપણા ઇતિહાસના ગુજરાતની ઇતિહાસમાં ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી હવે નવજીવન, બરાબર. ત્યાર પછી 20મી સદી, યંગ ઇન્ડિયા, બારડોલી સત્યાગ્રહ પત્રિકા અને વટવૃક્ષ પત્રકારત્વનું તેમણે ખેડાણ કરેલું છે. મોસ્ટ આઈએમપી છે. તેમની સાહિત્ય રચનાઓ જુઓ તો તેમના કાવ્ય કયા છે? તો કૌશિકાખ્યાન, ગીતા ગીત મંજરી, ગ્રામ ભજન મંડળી અને ગુરુદેવના ગીતો. તેમની નાટિકાઓ છે આંધળાનું ગાડું, ખેડૂતનો શિકારી, મધ્યસરણી ચાલ, બરાબર. નિબંધ કયા છે? તો આત્મરચના અથવા આશ્રમ કેળવણી, જીવન ચરિત્ર, ગાંધીજી અને ખાદી ભક્ત ચુનીલાલ. આત્મકથા કઈ છે? તો મારી જીવન કથા. બાળ સાહિત્ય કયું છે? તો ગાલ્લી. આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ગાલ્લી મારી ધરર ધરર જાય, ચાલણ ગાડી, બરાબર. ગાલ્લી મારી ધરર ધરર જાય. ત્યારબાદ ચાલણ ગાડી, રાયણ, ચણીબોલ અને પંખીડા, બરાબર. તેમનું આંધળાનું ગાડું પુસ્તક વધુ પ્રભાવશાળી હતું. કાકા સાહેબ કાલેલકરે જુગતરામ દવેને આપણી ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી ઇલચી કહ્યા છે. કોણે? કાકા સાહેબ કાલેલકરે. આદિવાસીઓના વિકાસ માટે તેમણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ સ્થાપ્યો હતો.
બકરીબેન, કઈ વાર્તા છે ભાઈ? બકરીબેન વાર્તા કોની છે? તો વિદ્યાર્થી મિત્રો જુગતરામ દવેની છે અને તેમનું અવસાન થયેલું છે 14મી માર્ચ 1985 ગાંધી આશ્રમ વેડછી ખાતે તેમનું અવસાન થયેલું છે. તો વેડછીનો બદલો એટલે જુગતરામ દવે. આગળ છે 15 માર્ચ. વિદ્યાર્થી મિત્રો કયું છે? તો ભાઈ 15મી માર્ચ એટલે ગ્રાહક અધિકાર દિવસ. બરાબર, 15 માર્ચ એટલે ગ્રાહક અધિકાર દિવસ. હવે તમે જુઓ છો કે 15 માર્ચ 1962 રોજ અમેરિકન કોંગ્રેસના તાત્કાલિક રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી, કયા રાષ્ટ્રપતિ છે ભાઈ? તો વિદ્યાર્થી મિત્રો જ્હોન ઓફ કેનેડી દ્વારા ગ્રાહકોના અધિકારો માટેની સર્વપ્રથમ શરૂઆત કરવામાં આવી હતી, જેમની યાદમાં ગ્રાહક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા 1983 થી દર વર્ષે 15 માર્ચના દિવસે ગ્રાહક અધિકાર દિવસ એટલે કે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે તરીકે ઉજવીએ છીએ. જ્હોન એફ કેનેડી અમેરિકન ગ્રાહકોને 4 મૂળભૂત અધિકારો આપેલા છે. એક તો સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર અને સુનાવણીનો અધિકાર. આ 4 અધિકાર આપેલા છે. ભારતમાં 24મી ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. એટલે આપણા ભારત દેશની અંદર 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, કન્ઝ્યુમર રાઇટ ડે. ભારત દેશમાં 21 જુલાઈ 2020 થી ગ્રાહક સુરક્ષા કાયદો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ કરવામાં આવ્યો હતો. તો પરીક્ષાની અંદર એવું પૂછી લે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તો મારા મિત્રો 15મી માર્ચ અને ભારત દેશની અંદર નેશનલ કન્ઝ્યુમર ડે તો વિદ્યાર્થી મિત્રો એ ક્યારે ઉજવીએ છીએ? તો 24મી ડિસેમ્બર. બરાબર, 24મી ડિસેમ્બર. આ સરસ મજાનો પ્રશ્ન છે. બહુજન પાર્ટીના સ્થાપક કાશીરામનો 15મી માર્ચે જન્મદિવસ. હવે આ તથ્ય શું છે? આ પ્રશ્ન શા માટે લઈને આવ્યો છું? તો વિદ્યાર્થી મિત્રો 2 પરીક્ષાઓ કઈ છે? એક તો ડીવાયએસઓની પરીક્ષા છે. બરોબર, ડીવાયએસઓ લગભગ 2019માં. બરોબર, આ એક ડીવાયએસઓ છે અને એક વિદ્યાર્થી મિત્રો એસટીઆઈની પરીક્ષામાં કાશીરામનો પ્રશ્ન છપાયેલો છે. તેમનો જન્મ થયેલો છે 15 માર્ચ 1934 પંજાબની અંદર. ઉપનામ છે બહુજન નાયક અને મૌનવાર. પિતાશ્રી છે હરિસિંહ, માતા શ્રીમતી બિશન કૌર. બરોબર, બિશન કૌર. 1971માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી એમ્પ્લોયડ ફેડરેશનની સ્થાપના કરી હતી. નોંધ કરજો, પ્રશ્ન કયા છપાયા છે તેમના, તો નોંધ કરજો. 1981માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપના તેમણે કરી હતી. 1982માં ચમચા યુગ. શું લખ્યું હતું ભાઈ? આ ચમચા યુગ તેમણે લખ્યું હતું. કોણે લખ્યું હતું? તો કાશીરામ. બરાબર. 11મી લોકસભામાં ઉત્તર પ્રદેશના ઇટાવાથી તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બરાબર. ત્યારબાદ 11મી લોકસભા એટલે કે ઉત્તર પ્રદેશ ઇટાવા. ડોક્ટર આંબેડકર, શા માટે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મહત્વનો કે ડોક્ટર આંબેડકર પછી ભારતીય રાજકારણના નોંધપાત્ર દલિત નેતા તરીકે તેમને સ્થાન મળેલું છે. બરાબર. તેમનું અવસાન 72 વર્ષની ઉંમરે 2006માં થયેલું છે. બરાબર. બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? આ પ્રશ્ન પરીક્ષાની અંદર ડીવાયએસઓ અને એસટીઆઈમાં છપાયેલો છે. આપણો રાઈટ આન્સર છે કાશીરામ. શું નામ છે? કાશીરામ. ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિ, કઈ સમિતિ? તો પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો આપણો રાઈટ આન્સર છે દેવેન્દ્ર ઝાઝડિયા. તો દેવેન્દ્ર ઝાઝડિયા પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ બન્યા. 2 વખત પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે. તેમણે દીપા મલિકનું સ્થાન લીધું. તેમનો સંબંધ ભાલાફેંક સાથે છે. 2004માં એથેન્સ અને 2016માં રિયો ઓલિમ્પિકમાં તેઓ ગોલ્ડ મેડલ જીતેલા છે. 2022માં પદ્મભૂષણ તેમને મળ્યો હતો. પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ પેરા એથ્લેટ છે. નોંધ કરજો ભાઈ, નોંધ કરજો મારા મિત્રો કે 2022માં પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર ભારતના પ્રથમ પેરા એથ્લેટ કોણ છે? તો દેવેન્દ્ર ઝાઝડિયા. 2017માં રાજીવ ગાંધી ખેલ રત્ન, અત્યારે નામ બદલ્યું પણ એ સમયે ખેલ રત્ન હતું. બરોબર. અર્જુન એવોર્ડ 2004 અને પદ્મશ્રી 2012માં મળેલો છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન પ્રથમ વખત દિલ્હીમાં થયું હતું. બરોબર. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ જેનો મેસ્કોટ કયો રાખવામાં આવેલો છે? તો ઉજ્જવલા. આટલી માહિતી યાદ રાખવાની છે.
તો ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા? દેવેન્દ્ર ઝાઝડિયા. દેવેન્દ્ર ઝાઝડિયા 2022માં પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ પેરા એથ્લીટ છે. તેઓ 2004માં એથેન્સમાં અને 2016માં રિયો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીત્યા હતા. રિયો ઓલિમ્પિકની અંદર આપણા પીવી સિંધુ પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. શું નામ છે? તો આપણા વિદ્યાર્થી મિત્રો ઉડાન પરી તરીકે ઓળખવામાં આવે છે એક તો પીવી સિંધુ, બરાબર, પીવી સિંધુ. ત્યારબાદ ઉત્તર ભારતની પ્રથમ સરકારી હોમિયોપેથિક, ભાઈ આ ઉત્તર ભારત લખેલું છે અને વિદ્યાર્થી મિત્રો પ્રથમ સરકારી હોમિયોપેથિક, સહકારી નહીં સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કઈ જગ્યાએ થઈ? તો આપણો રાઈટ આન્સર છે જમ્મુ કાશ્મીર, ઉત્તર ભારત. જમ્મુ કાશ્મીરમાં ઉત્તર ભારતની પ્રથમ હોમિયોપેથી સરકારી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. હોમિયોપેથીની શોધ કોણે કરી હતી? આ જ પ્રશ્ન મહત્વનો. તો સેમ્યુઅલ હેનીમેને. કોણ છે? સેમ્યુઅલ હેનીમેન દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો હોમિયોપેથી દિવસ તો 10 એપ્રિલે આપણે ઉજવીએ છીએ. 3 મુદ્દાને તમે પ્રેમથી નોંધ કરો. જમ્મુ કાશ્મીરમાં ઉત્તર ભારતની પ્રથમ હોમિયોપેથી સરકારી હોસ્પિટલ, હોમિયોપેથીની શોધ કરી સેમ્યુઅલ હેનીમેને, હોમિયોપેથી દિવસ 10 એપ્રિલ. 3 મુદ્દા આપણા ક્લિયર. હવે ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ સંયંત્ર હરિયાણામાં સ્થાપિત થયું. ભાઈ પરમાણુ સંયંત્ર હરિયાણાની અંદર. ઉત્તર ભારતનું પ્રથમ ઔદ્યોગિક બાયોટેક પાર્ક જમ્મુ કાશ્મીર. ઉત્તર ભારતનું પ્રથમ ડેટા સેન્ટર ગ્રેટર નોઈડામાં. ભારતનું પ્રથમ વન વિશ્વવિદ્યાલય તેલંગાણામાં અને ઉત્તર પૂર્વનું પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ આસામ. ક્લિયર? 4 એવા સતત મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ યુટ્યુબ ચેનલ ગુજરાતની, તમે ગુજરાત રાજ્યનું કોઈ પણ યુટ્યુબની, તમારા માટે મહેનત કરું છું એટલા માટે બોલું છું કે ગુજરાત રાજ્યની કોઈ પણ યુટ્યુબની ચેનલ તમે ફેદી લેશો જેની અંદર કરંટ અફેર્સની અંદર આ મુદ્દા તમને નહીં મળે. આ મુદ્દા નહીં મળે. આ જીકે તમારા માટે બેસ્ટ છે. આપણું કરંટ અફેર્સ તમે 90-100 પ્રશ્નો કરશો, તમારા 500 પ્રશ્નો ક્લિયર થશે. અમારી ગેરંટી, મારો ચેલેન્જ છે, બરોબર. 90-100 પ્રશ્નો તમે મારા કરંટ અફેર્સમાંથી ભણશો, તમારું 500 વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો તમારા ક્લિયર થશે. મહેનત કરું છું એટલે બોલું છું. ગમતું હોય તો લાઈક અને કોમેન્ટ કરજો, બરાબર. જો માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ કરજો. ચલો, માર્ચ 2024માં કઈ ભારતીય જોડીએ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન 2024 જીત્યો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી. સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી, બરાબર. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન 2024. તો ભારતીય જોડીએ આ બીજો ફ્રેન્ચ ઓપન જીત્યો છે. 2021માં પુરુષ ડબલનો ખિતાબ તેમણે જીત્યો હતો. ફ્રેન્ચ ઓપન જીતવાની સાથે ચિરાગ અને સાત્વિક BFW વર્લ્ડ ટૂર ઉપર આ 7મો એવોર્ડ છે. 2023માં તેમણે સ્વિસ ઓપન, ઇન્ડોનેશિયા ઓપન, કોરિયા ઓપન પણ જીત્યો છે. બેડમિન્ટનનું મુખ્ય મથક મલેશિયાની અંદર આવેલું છે, બરાબર. આ BWF એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, બરાબર, તેનું મુખ્ય મથક આવેલું છે મલેશિયાની અંદર કોલાલાલંપુરની અંદર આવેલું છે. મલેશિયાની અંદર કોલાલાલંપુરની અંદર આવેલું છે. આગળ છે નૌસેના યુદ્ધ અભ્યાસ કટલેસ, બરાબર. કયો છે? તો ભાઈ કટ અને લેસ. કઈ જગ્યાએ આયોજન થયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર છે આપણો સેસેલ્સની અંદર આયોજન થયું. સેસેલ્સ. તો સેસેલ્સમાં નૌસેના યુદ્ધ અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2024નું આયોજન થયું. પોર્ટ વિક્ટોરિયામાં આયોજન થયું. ભારતીય નેવીના INS તીર નામના જહાજે ભાગ લીધો. કયું? INS તીર. આ યુદ્ધ અભ્યાસમાં 16 દેશોએ ભાગ લીધો. ભારત 2019થી આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યો છે. સેસેલ્સ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલ નાનો દેશ છે. કેપિટલ છે વિક્ટોરિયા અને પ્રેસિડેન્ટ કોણ છે? તો વેવલ રામકાલવન, બરાબર. વેવલ રામકાલવન તેના પ્રેસિડેન્ટ છે. તો નૌસેના યુદ્ધ અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2024 સેસેલ્સ. કોણે કેન્દ્રીય વિજિલન્સ કમિશનના મેમ્બર તરીકે શપથ લીધા? તો AS રાજીવ. શું નામ છે? સી નંબરનો ઓપ્શન છે AS રાજીવ. તો 11મી માર્ચ 2024ના દિવસે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના સભ્ય તરીકે શપથ લીધા. તેમને આ શપથ વિજિલન્સ કમિશનર પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યા. કમિશનર કોણ છે? વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. વિજિલન્સ કમિશનની સ્થાપના 1964માં થયેલી છે, બરાબર. કઈ સમિતિના ભલામણ ઉપર? તો વિદ્યાર્થી મિત્રો સંથાનમ સમિતિ જે છે તેના ભલામણ ઉપર વિજિલન્સ કમિશનની સ્થાપના થઈ હતી. આ વિજિલન્સ કમિશનનું વિદ્યાર્થી મિત્રો કાર્ય શું છે? તો સંસદ સરકાર, આપણી જે કેન્દ્ર સરકાર છે, પ્રધાનમંત્રી સુધી, બરાબર, રાષ્ટ્રપતિ સિવાય પ્રધાનમંત્રી સુધી તેમનો પાવર રહેલો છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર હોય તેની અંદર સંડોવાયેલા હોય તેમના વિરુદ્ધ તેઓ
તપાસ કરે છે. એક અધ્યક્ષ અને 2 સભ્ય હોય છે અને આ સભ્ય તરીકે શપથ લીધા છે એ એસ રાજીવે. કાર્યકાળ કેટલો? તો 4 વર્ષનો અથવા 65 વર્ષની ઉંમર સુધીનો કાર્યકાળ હોય છે. પૂરી છે માહિતી? ક્લિયર છે? વિજિલન્સ કમિશનનું કાર્ય શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો ભ્રષ્ટાચાર રોકવાનું. શું કાર્ય હોય છે? તો ભ્રષ્ટાચાર જે છે તે રોકવાનું કાર્ય કોનું હોય? તો વિજિલન્સ કમિશન. રાષ્ટ્રપતિને છોડી પ્રધાનમંત્રીથી લઈ નીચેના તમામ લોકો માટે વિજિલન્સ કમિશન તપાસ કરી શકે છે કોઈ પણ ના પૂછપરછ વગર. બરાબર, કરી શકે છે રાષ્ટ્રપતિ સિવાય. આગળ છે સંતોષ ટ્રોફી કોણે જીતી? તો ભાઈ આ છે આપણી સંતોષ ટ્રોફી. જય હો. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સર્વિસીસ. એ નંબરનો ઓપ્શન છે આપણો સર્વિસીસ. આ ભારત દેશની આંતરરાજ્ય ફૂટબોલ ટ્રોફી છે. સંતોષ ટ્રોફી ફૂટબોલ ટ્રોફી, અહીંયા ફૂટબોલ આપેલો જ છે. અરુણાચલ પ્રદેશના ગોલ્ડન જ્યુબલી સ્ટેડિયમમાં 2024 સંતોષ ટ્રોફીનું આયોજન થયું. આ વર્ષે 77મા નંબરનું સંસ્કરણ. ટોટલ 38 ટીમ. વિજેતા સર્વિસીસ. 7મી વખત વિજેતા અને સર્વશ્રેષ્ઠ ખેલાડી સમીર મુર્મુ. શું નામ છે? સર્વશ્રેષ્ઠ વિજેતા છે સમીર મુર્મુ. ચલો, આપણા ગાયક છે વિદ્યાર્થી મિત્રો પંખી ડારે ઉડીને જાજે પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજે ગરબે રમે રે. એવા જે ગુજરાતી ગીતો આપ્યા છે, એવા ગુજરાતી ગીતો આપ્યા છે કે 100 વર્ષની પેઢી આપણે 2024ની અંદર અત્યારે જીવી રહ્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આખી આ સદી પૂરી થશે અને બીજા 100 વર્ષ થશે તો પણ આપણે આ ભાઈને ભૂલી નહીં શકીએ. એવા છે આપણા ગુજરાતના લોકલાડીલા હેમંત ચૌહાણ, કે જેમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પદ્મશ્રી 2024નો પદ્મશ્રી વિજેતા હેમંત ચૌહાણને ભીમ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. બરાબર, તો ડોક્ટર આંબેડકર ચેર સેન્ટર દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણને ભીમ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્ર નિર્માણના પ્રેરણારૂપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાઈ હતી, જેમાં ભીમ રત્ન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો હેમંત ચૌહાણને. કોને? હેમંત ચૌહાણને. યશસ્વી જયસ્વાલને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો. તો ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સામે 2 સદી ફટકારી હતી. કોને ભાઈ? યશસ્વી જયસ્વાલ. તો ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને મહિલા વર્ગમાં આ એવોર્ડ મળ્યો. 2 મુદ્દા ક્લિયર. યશસ્વીએ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિશાંકાને પાછળ છોડીને આ એવોર્ડ જીતી લીધો. યશસ્વી શ્રેણીમાં 2 બેવડી સદી ફટકારી હતી. તેમને જણાવી દઈએ કે યશસ્વીએ હાલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 712 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ભાઈ. પ્લેયર ઓફ ધ મંથ, ફેબ્રુઆરી મહિનાના પ્લેયર ઓફ ધ મંથ. ચલો, મિસ વર્લ્ડ 2023 કોણ બન્યા? તો આપણો રાઈટ આન્સર શું છે? તો ક્રિસ્ટીના પિચકોવા. તો ક્રિસ્ટીના પિચકોવા મિસ વર્લ્ડ 2023 બન્યા. મિસ વર્લ્ડ 2023નું આયોજન ભારતમાં થયું. 27 વર્ષ પછી આ આયોજન ભારતમાં કરવામાં આવ્યું. પ્રથમ વખત 1996માં કરવામાં આવ્યું હતું. બરાબર, 27 વર્ષ પછી. મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું. ક્રિસ્ટીના પિચકોવા ચેક રિપબ્લિક દેશના છે. મિસ વર્લ્ડ 2023માં ભારત દેશ તરફથી સિની શેઠીએ ભાગ લીધો હતો. 2023નું અત્યારે 71મા નંબરનું આ સંસ્કરણ થયું ભાઈ. બરાબર, મિસ વર્લ્ડનું આ 71મા નંબરનું સંસ્કરણ. પ્રથમ સંસ્કરણ 1951માં થયેલું છે. ભારત દેશ તરફથી પ્રથમ વખત રીતા ફારિયા 1966ની અંદર મિસ વર્લ્ડ બન્યા હતા. બીજા નંબરે ઐશ્વર્યા રાય 1994, ત્રીજા નંબરે ડાયના હેડન 1997, ચોથા નંબરે યુક્તા મુખર્જી 1999, પાંચમા નંબરે પ્રિયંકા ચોપડા 2000, છઠ્ઠા નંબરે માનુષી છિલ્લર 2017. ક્લિયર? મિસ વર્લ્ડ 2021 કેરોલિના બિલાવસ્કા બન્યા હતા પોલેન્ડના. બરાબર. મિસ યુનિવર્સ 2023 સેની પલાસિયોસ બન્યા હતા. સેની પલાસિયોસ. બરાબર, 2024. અહીંયા 2024નું અત્યારે વિદ્યાર્થી મિત્રો 71મું સંસ્કરણ. મિસ યુનિવર્સની વાત કરી લઈએ તો 1994ની અંદર સુસ્મિતા સેન પ્રથમ વખત બન્યા હતા ભારતીય. બરાબર. 2000માં લારા દત્તા બન્યા. 2021માં હરનાથ સંધુ બન્યા. અને મિસ ઇન્ડિયા 2023 નંદિની ગુપ્તા કોટા રાજસ્થાનના બનેલા છે. આખો મુદ્દો ક્લિયર કરી લેજો. આ એક જ લીટીમાં વિદ્યાર્થી મિત્રો આખો મુદ્દો આપણો ક્લિયર. આગળનો પ્રશ્ન છે કે કોને ઇરાસ્મસ એવોર્ડ મળ્યો?
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ઉત્તર નામ છે એ નંબરનો ઓપ્શન અમિતાભ ઘોષ. તો ભારતીય લેખક અમિતાભ ઘોષને જળવાયુ પરિવર્તનના સંકટો ઉજાગર કરવા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ નેધરલેન્ડના પ્રીમિયમ ઇરાસ્મિયમ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ઇરાસ્મસ એવોર્ડ. આ એવોર્ડની સ્થાપના નેધરલેન્ડના પ્રિન્સ બર્નહાર્ડ દ્વારા 1958માં કરવામાં આવી હતી. 1,50,000 યુરો ઇનામ આપવામાં આવે છે. 2023માં આ એવોર્ડ દક્ષિણ આફ્રિકાના હાસ્ય કલાકાર ટ્રેવર નાઓને મળ્યો હતો. 2018માં અમિતાભ ઘોષને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. નોંધ કરજો ભાઈ, અમિતાભ ઘોષ જે છે તેમને 2018માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. 2024માં ઇરાસ્મસ એવોર્ડ મળ્યો છે. નો સ્મોકિંગ દિવસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત થઈ રહી છે ભાઈ સિગરેટના ધુમાડા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો 13 માર્ચના દિવસે 2024માં નો સ્મોકિંગ દિવસની ઉજવણી થઈ. આ દિવસ માર્ચ મહિનાના બીજા બુધવારે ઉજવાય છે. નોંધ કરજો, દર વર્ષે તારીખ બદલાઈ જતી હોય, કેમ કે અહીંયા 13 માર્ચ છે. આ વર્ષે 13 માર્ચે ઉજવ્યો, પણ માર્ચ મહિનાનો બીજો બુધવાર. પ્રથમ વખત 1984માં આયર્લેન્ડમાં ગણરાજ્ય દ્વારા ઉજવવામાં આવ્યું. આયર્લેન્ડ ગણરાજ્ય દ્વારા ઉજવવામાં આવ્યો હતો. ભારત દેશનો પ્રથમ એલપીજી સજ્જ અને ધૂમ્રપાન મુક્ત રાજ્ય હિમાચલ પ્રદેશ છે. વર્લ્ડ નો સ્મોકિંગ દિવસની ઉજવણી 31 મેના દિવસે થાય છે. બરાબર, વર્લ્ડ નો સ્મોકિંગ દિવસની ઉજવણી 31 મેના દિવસે થાય છે. અહીંયા આ સરસ મજાનો પ્રશ્ન છે, મહાવીર લચિત બોરફુકન. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું? તો આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો અહોમ સામ્રાજ્ય છે અહોમ. તો અહીંયાથી રાઈટ આન્સર આવશે આપણો આસામ. તો બરાબર, તો આસામના કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો આસામનું જોરહાટ જે આવેલું છે તેની અંદર. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અહોમ કમાન્ડર લચિત બોરફુકનની કાશ્યની 125 ફૂટ ઊંચી પ્રતિમા છપાશે પરીક્ષામાં. ઉદ્ઘાટન આસામના જોરહાટ શહેરમાં કર્યું. 2022માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેની આધારશિલા રાખવામાં આવી હતી. બરાબર, લચિત બોરફુકનનો જન્મ 1622માં થયો હતો. તેમણે 1671માં સરાઈ ઘાટની લડાઈમાં મોગલ આક્રમણ વિરુદ્ધ અહમ સેનાનું નેતૃત્વ કર્યું માટે તેમને ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર તરીકે યાદ કરવામાં આવે છે. બરાબર, લચિત બોરફુકન નામ ભૂલતા નહીં, પરીક્ષામાં આવશે એટલે 100% આવશે. 125 ફૂટ ઊંચી પ્રતિમા આસામના જોરહાટની અંદર સ્થાપિત કરવામાં આવી. અહીંયા વાત થઈ રહી છે કાશ્મીરની. તો જમ્મુ કાશ્મીરમાં મહાશિવરાત્રી ઉપર કાશ્મીરી પંડિતો દ્વારા નીચેનામાંથી કયા મહોત્સવની ઉજવણી થાય છે? તો રાઈટ આન્સર છે હેરથ મહોત્સવ. તો જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો દ્વારા મહાશિવરાત્રિના દિવસે હેરથ કયો મહોત્સવ છે? હેરથ મહોત્સવની ઉજવણી થઈ. ભગવાન શિવ અને દેવી માતા પાર્વતીના લગ્નની વર્ષનું ગાઢ છે. જય ભોલેનાથ. ખીર ભવાની મેળાનું આયોજન ભવાની માતાના મંદિરે જમ્મુ કાશ્મીરમાં જ કરવામાં આવે છે. ટ્યુલિપ મહોત્સવની ઉજવણી પણ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવે છે. ટ્યુલિપ ગાર્ડન આવેલું છે જમ્મુ કાશ્મીરની અંદર. અને આપણું મોગલ ગાર્ડન કે જેનું વિદ્યાર્થી મિત્રો નવું નામ શું રાખવામાં આવેલું છે? અમૃત ઉદ્યાન રાખવામાં આવેલું છે. આ પૂછાય, બરોબર. ટ્યુલિપ વિદ્યાર્થી મિત્રો ટ્યુલિપ ગાર્ડન કઈ જગ્યાએ આવેલું છે? તો જમ્મુ કાશ્મીરની અંદર. અને અમૃત ગાર્ડન આવેલું છે દિલ્હીની અંદર. આ મુદ્દા બે ક્લિયર કરજો. ચલો, પ્રિઝકર એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા? હવે પ્રિઝકર આ એક વિદ્યાર્થી મિત્રો આર્કિટેક્ટ માટેનો સર્વોચ્ચ આર્કિટેક્ટ વિદ્યાર્થી મિત્રો જે છે તેનો નોબેલ ગણવામાં આવે છે વાસ્તુકલા માટે. બરાબર, તો આ એવોર્ડ વાસ્તુકલા ક્ષેત્રમાં આપવામાં આવે છે. જાપાનના રિકેન યામામોટા. બરોબર, રિકેન યામામોટા. તમે ખાલી યામામોટો યાદ રાખજો, યામા અને પાછા મોટો, તો આપણને યાદ રહી જશે. સ્થાપના 1979માં થઈ હતી. જાપાનના રિકેન યામામોટાને આ એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય 2018માં બાલકૃષ્ણ દોશીને મળ્યો છે. કોને? પ્રિઝકર 2018ની અંદર બાલકૃષ્ણ દોશી. 2022માં તેમને પદ્મ વિભૂષણ મળ્યો હતો. આ એવોર્ડને વાસ્તુકલાનો નોબેલ કહેવામાં આવે છે. શેનો નોબેલ? તો ભાઈ વાસ્તુકલાનો. કોઈ ભારતીય? તો બાલકૃષ્ણ દોશી. અત્યારે રિકેન યામામોટો. ચલો, અહીંયાથી વાત કરીશું આપણા મહાત્મા ગાંધીજીને. 12 માર્ચ 1930ના રોજ ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. તો
તો 12 માર્ચને દાંડી દિવસ અથવા દાંડી માર્ચ તરીકે યાદ કરીએ છીએ. વર્ષ 2024માં દાંડી યાત્રાને 94 વર્ષ પૂરા થયા. મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા નડિયાદ પાસેના લસુંદ્રા નજીકનું એક ગામ છે, ત્યાંથી પાણીને ઉકાળીને ત્યાં કાયદાનો ભંગ કરવાનો હતો. પણ મહાદેવભાઈ દેસાઈ જે છે તે ગાંધીજીના અધ્યક્ષ કહેવામાં આવે છે. સુરતના અગ્રણી કાર્યકર કલ્યાણજી મહેતા જે છે, કલ્યાણજી મહેતા, બરોબર, સુરતના અગ્રણી કાર્યકર કલ્યાણજી મહેતા, તેમણે સુરત નજીકનું સ્થળ દાંડી પસંદ કર્યું. હાલનું નવસારી જિલ્લાનું દાંડી પસંદ કરવામાં આવ્યું હતું. ભાઈ નવસારી જિલ્લાની અંદર દાંડી આવ્યું, નોંધ કરી લેજો. દાંડી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાનું ગામ છે. જવાહરલાલ નહેરુનું પ્રમુખ પદ હતું. ત્યારે 31 ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે કોંગ્રેસનું એક અધિવેશન મળ્યું હતું. આ અધિવેશનની અંદર પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિના ધ્યેયની જાહેરાત કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ અધિવેશન દ્વારા 26મી જાન્યુઆરી 1930ના રોજ સ્વાધીનતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ પ્રશ્ન લગભગ ઓછામાં ઓછી 15 પરીક્ષામાં પૂછાયો છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન કરવા માટે આ પણ લખેલું હોય કે 1947 પણ આપેલું હોય, 1930 પણ લખેલું હોય, અહીંયા 1932 લખેલું હોય ને 1934 લખ્યું હોય. હવે તમને પરીક્ષાની અંદર પૂછી લે કે વિદ્યાર્થી મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રથમ અથવા ભારત દેશની અંદર પ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાયો હતો? ઓપ્શન આપેલો હોય 1947, પણ આપણો ટીક કરવાનું છે 1930. કેમ કે કોંગ્રેસે પ્રથમ વખત આપણું જે સ્વતંત્રતા માટે ઉજવ્યો હતો 26 જાન્યુઆરી 1930ના રોજ. 4 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ વાઇસરોયને જાણ કરતો એક પત્ર રેજિનાલ્ડ રોનાલ્ડ મારફતે મોકલ્યો હતો. 12 માર્ચ 1930ના રોજ વહેલી સવારે મહાત્મા ગાંધીજી 78 સાથે 6:32 વાગે, કેટલા વાગે તો ભાઈ 6:32 જ્યારે થઈ ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ, કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, આ 4 નામ એક જ આશ્રમના છે, નોંધ કરજો. તો 14 માર્ચે માતર ગામેથી દાંડી યાત્રાના કુલ સાથીઓની સંખ્યા ગાંધીજી સહિત 81 હતી. માતર ગામે નીકળ્યા ત્યારે 78, માતર પહોંચ્યા ત્યારે કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 81, બરાબર. 5 એપ્રિલ 1930ના રોજ આ દાંડી યાત્રા પહોંચી હતી. ત્યારબાદ આ યાત્રા સાબરમતી આશ્રમથી શરૂ થઈ અને દાંડી પુલ પરથી પસાર થઈ હતી. દાંડી પુલ અમદાવાદની ચંદ્રભાગા નદી પર આવેલો છે. કઈ ચંદ્રભાગા? 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડી યાત્રાના પ્રથમ કેદી કોણ? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેમની સુરતના રાસ ગામેથી ધરપકડ કરી હતી. આ પ્રશ્ન પૂછાઈ ગયો. દાંડી યાત્રા 241 માઇલની હતી. મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને મહાભિનિષ્કમણ, શું ભાઈ? તો મહાત્મા જે આપણા ગાંધીજી છે તેમણે જે આ દાંડી યાત્રા વિદ્યાર્થી મિત્રો આ યોજી હતી, જેની અંદર મહાદેવભાઈ દેસાઈ છે તેમણે મહાભિનિષ્કમણ કહી હતી. આપણા સુભાષચંદ્ર જે બોઝ છે તેમણે દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ કહી હતી, બરાબર. મુસોલિની રોમ માર્ચ સાથે સરખાવેલી છે. દાંડી યાત્રા સાથે જોડાયેલા ચિત્રકારનું નામ કનુ દેસાઈ છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. કયા ભાઈ ચિત્રકાર? તો કનુ દેસાઈ. આ પ્રશ્ન પૂછાઈ ગયો. દાંડી યાત્રામાં સૌથી નાની ઉંમરના સૈનિક કોણ હતા? તો લીલાધર. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. સૌથી મોટા કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો 61 વર્ષના આપણા મહાત્મા ગાંધીજી હતા. દાંડી સત્યાગ્રહના સમય દરમિયાન ભારતનો વાઇસરોય લોર્ડ ઇરવિન હતો. કોણ હતો ભાઈ? લોર્ડ ઇરવિન, બરાબર. કોણ હતો? લોર્ડ ઇરવિન. ચલો 11 માર્ચે હરિયાણાના ગુરુગ્રામમાં દેશના પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે દ્વારિકા એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું. હવે ભાઈ દ્વારિકા હરિયાણામાં પણ આવેલું છે અને દ્વારિકા ગુજરાતમાં પણ આવેલું છે. તો આ એક્સપ્રેસ વે નેશનલ હાઈવે નંબર 48 થી બાજખેડા બોર્ડર સુધી પૂર્ણ કરવામાં આવ્યો, જેની લંબાઈ લગભગ 18 કિલોમીટર છે. આ એક્સપ્રેસ વે ગુરુગ્રામના ખેડી કિદોલા ટોલ પ્લાઝાની નજીકથી દિલ્હીના મહિપાલપુરના શિવ મૂર્તિ સુધી બનાવવામાં આવેલો છે, જેની લંબાઈ લગભગ 29 કિલોમીટર છે. દ્વારિકા એક્સપ્રેસ વે 5 મહત્વની બાબતોને સમજી લઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ટ્રાફિકને સુધારવા માટે, ટ્રાફિક ઘટાડવા માટે આ બનાવવામાં આવ્યો. દ્વારિકા એક્સપ્રેસ વે 8 લેન ધરાવે છે. ભારતનો પ્રથમ 8 લેન વાળો હાઈવે 19 કિલોમીટર લાંબો છે. 3
દ્વારિકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું નિર્માણ ₹4100 કરોડના ખર્ચે કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં 10.2 કિલોમીટર લાંબા દિલ્હી હરિયાણા બોર્ડરથી બસાઈ રેલ ઓવર બ્રિજ અને 8.7 કિલોમીટર લાંબા બસાઈ રેલ ઓવર બ્રિજ ROB થી ખેરકી દોલાના 2 પેકેજનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર. દ્વારિકા એક્સપ્રેસ વે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધો કનેક્ટિવિટી પ્રદાન કરશે. ક્લિયર છે? ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વાત થઈ રહી છે આપણી ઓસ્કાર એવોર્ડની. શેની વાત થઈ રહી છે? ઓસ્કાર. અને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે. અહીંયા ઓપન હેમરને ભૂલતા નહીં. કઈ મૂવી છે? ઓપન હેમર. તો ઓસ્કાર એવોર્ડ 2024માં સૌથી નાની ઉંમરે ઓસ્કાર જીતી ભાઈ બહેનની જોડીએ રચ્યો ઇતિહાસ, તોડ્યો 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. તો 22 વર્ષીય બિલી ઇલિસ અને 26 વર્ષીય ફિની આસ ઓકોનેલ જીત્યા. તેમણે ફિલ્મ બાર્બીના વોટ વોઝ આઈ મેડ ફોર સોંગ માટે ઓસ્કાર મળ્યો. એકેડેમી એવોર્ડ જીતીને બિલી ઇલિસ અને ફિનિસ ઓકોનેલે 2 વખત ઓસ્કાર જીતનાર 30 વર્ષથી ઓછી ઉંમરના સૌથી યુવા તરીકે ઇતિહાસ રચી દીધો છે. આ પ્રશ્ન આવનારી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરીક્ષા હશે તેની અંદર આ પ્રશ્ન છપાશે. હવે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી તો ડા વાઇન, જોય રેન્ડોલ્ફ, ધ હોલ્ડવર્સ. બેસ્ટ ફિલ્મ કઈ? તો ઓપન હેમર. બેસ્ટ અભિનેતા તો વિદ્યાર્થી મિત્રો સિલિયન મર્ફી, ઓપન હેમર. બેસ્ટ અભિનેત્રી ચેમ્મા સ્ટોન, પુઅર થિંગ માટે. અને બેસ્ટ ફિલ્મ ક્રિસ્ટોફર નોલાનની ઓપન હેમર. અહીંયા ઇમેજ જોઈ શકો છો, ઓપન હેમર. પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમવાર પુત્રી બનશે દેશની ફર્સ્ટ લેડી. તો અહીંયા તમે જોઈ શકો છો. શા માટે ભાઈ આવું થયું? તો સામાન્ય રીતે રાષ્ટ્રપતિની પત્ની પ્રથમ મહિલા હોય, પરંતુ અહીં પરંપરા તૂટશે. કેમ કે બેનર્જી ભુટ્ટો કોણ હતા? તેમની પત્ની કોણ છે? તો બેનર્જી ભુટ્ટો. તેમનું વિદ્યાર્થી મિત્રો અવસાન 2007માં હત્યા થઈ હતી. આસિફ અલી જરદારી જે છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે બીજા લગ્ન નહોતા કર્યા. આસિફ અલી જરદારીના પત્નીનું નિધન થયા બાદ આસિફા ભુટ્ટો, શું નામ છે? તો ભાઈ આસિફા ભુટ્ટો તેમની જે દીકરી છે તેનું નામ છે. તો આસિફ અલી જરદારીની પત્ની બેનર્જી ભુટ્ટોનું અવસાન થયેલું હતું. તેઓ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન હતા. બેનર્જી ભુટ્ટો, બેનર્જી જે ભુટ્ટો છે તે પાકિસ્તાન દેશના પ્રથમ વડાપ્રધાન હતા. બરોબર. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો બેનર્જી ભુટ્ટો, પાકિસ્તાનના. અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. તેમણે બીજા લગ્ન નથી કર્યા. કોણે નથી કર્યા? આ જરદારી સાહેબ જે છે આસિફ અલી જરદારી, તેમણે બીજા લગ્ન નથી કર્યા. માટે ફર્સ્ટ લેડી કોને બનાવવામાં આવી? તો તેમની દીકરી આસિફા ભુટ્ટોને બનાવવામાં આવેલી છે. ઇતિહાસની પ્રથમ ઘટના. બરોબર. ઇતિહાસની પ્રથમ ઘટના. આગળ સી ડિફેન્ડર્સ 2024 યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશના કોસ્ટગાર્ડ, બરોબર, CAG કોસ્ટગાર્ડ વચ્ચે થયું? તો આપણે વિદ્યાર્થી મિત્રો ભારત અને અમેરિકા દેશના કોસ્ટગાર્ડ વચ્ચે સી ડિફેન્ડર્સ 2024 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. ભારત અને અમેરિકા વચ્ચે 9 થી 10 માર્ચ 2024ની વચ્ચે પોર્ટ બ્લેયરમાં આયોજન થયું. ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરી લઈએ તો સ્થાપના 1978. મુખ્ય મથક આવેલું છે ભાઈ નવી દિલ્હીની અંદર. ડાયરેક્ટર જનરલ કોણ છે? તો રાકેશ પાલ છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 1 ફેબ્રુઆરી. અને વજ્રપ્રહાર, તર્કસ, કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, આ બધા યુદ્ધ અભ્યાસ આપણે USA સાથે કરીએ છીએ. નોંધ કરી લેજો. બરાબર. ભારત અને અમેરિકા વચ્ચે થાય છે. આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સુધા મૂર્તિને કયા ગૃહમાં નોમિનેટ કરવામાં આવ્યા? તો આપણો રાઈટ આન્સર છે રાજ્યસભા. બરાબર. રાજ્યસભા. વિદ્યાર્થી મિત્રો આ છે લોકસભા. બરાબર. આ છે લોકસભા અને આ છે રાજ્યસભા. અહીંયા તમે જોશો તો બધું જ વિદ્યાર્થી મિત્રો લીલું તમે જોવા મળશે. અહીંયા જોશો તો તમને બધું લાલ જોવા મળશે. હવે કોઈ પણ કાયદો હોય ગમે તે રીતે, આ જો લોકસભાની અંદર કોઈ કાયદો એવો બની ગયો કે જે નહોતો બનવાનો, તો તેને લીલી ઝંડી, અહીંયા લાલ છે, અહીંયા લીલી ઝંડી કોણ આપશે? તો રાજ્યસભા. અહીંયા બધું તમને લીલું દેખાશે, અહીંયા બધું લાલ દેખાશે. તમારે જોવું હોય તો જોજો.
તો સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા. ઇન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિના પત્નીનું નામ છે સુધા મૂર્તિ. 2006માં પદ્મશ્રી મળ્યો, 2023માં પદ્મભૂષણ. ઇન્ફોસિસની સ્થાપના 1981માં. બંધારણમાં અનુચ્છેદ નંબર 80માં રાજ્યસભાનું વર્ણન છે. સરલાને ભૂલતા નહીં ભાઈ, આ છે સરલામાસી. તો અનુચ્છેદ નંબર 19 એટલે કે સંસદ, અનુચ્છેદ નંબર 80 એટલે કે રાજ્યસભા અને અનુચ્છેદ નંબર 81 એટલે કે લોકસભા. તેનું સૂત્ર છે સરલા. બરોબર. રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 250 હોઈ શકે છે. વર્તમાનમાં 245 છે, જેમાં 233 ફિક્સ હોય છે અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. રાજ્યસભાના 1/3 સભ્યો દર વર્ષે રિટાયર્ડ થાય છે. રાષ્ટ્રપતિ શ્રીએ સંતનામસિંહ સંધુને પણ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા. 2 નામ જાહેર કર્યા છે. એક છે સંતનામસિંહ સંધુ અને બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો સુધા મૂર્તિ. ક્લિયર? IAA કંપાસ, બરાબર, ગોલ્ડન કંપાસ એવોર્ડ જીતવાવાળા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા? તો અહીંયા રાઈટ આન્સર છે શ્રીનિવાસન સ્વામી. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. તો શ્રીનિવાસન સ્વામી ગોલ્ડન કંપાસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ. IAA એટલે કે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન, IAA. માર્કેટિંગ સર્વિસ કંપની RK સ્વામીના મેનેજિંગ ડાયરેક્ટર છે. બરાબર. આ એવોર્ડ 45માં વિદ્યાર્થી મિત્રો આ સંમેલનની અંદર IAA સંમેલનની અંદર આપવામાં આવ્યો. ડોક્ટર પ્રદીપ મહાજન 2024નો મહારાષ્ટ્ર ભૂષણ. પ્રદીપ મહાજન A નંબરનો ઓપ્શન. ડોક્ટર અદિતિ સેન, તો વિદ્યાર્થી મિત્રો અદિતિ સેન B નંબરનો ઓપ્શન. GD બિરલા એવોર્ડ મળ્યો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર અદિતિ સેન. અને આ પ્યારેલાલ શર્મા જે જુઓ છો તેમને મળ્યો લક્ષ્મીકાંત ઇન્ટરનેશનલ એવોર્ડ, લક્ષ્મી નારાયણ ઇન્ટરનેશનલ એવોર્ડ. ક્લિયર છે? આગળ જોઈએ. ચલો, વિશ્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ મહિલા વ્યવસાય અને કાયદાકીય સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કયા નંબરે? તો ભાઈ આ મહિલાઓ વિશેનો સૂચકાંક છે, એમાં ભારત છે 113મા નંબરે. તો વિશ્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ મહિલા વ્યવસાય અને કાયદાકીય સૂચકાંક 2024માં ભારત 113મા નંબરે. 2024માં આ 10મા નંબરનું સંસ્કરણ હતું. ભારત દેશમાં પુરુષોને 100% અધિકારની સામે મહિલાઓને માત્ર 60% અધિકાર છે ભારતમાં. આ કોણ કહી રહ્યું છે? તો વર્લ્ડ બેંક. પ્રથમ નંબરે બેલ્જિયમ, બીજા નંબરે કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન તમામ દેશ પ્રથમ નંબરે છે. આ બધા દેશ પ્રથમ નંબરે. ભારત દેશ 113મા નંબરે. બરાબર. વિશ્વ બેંકની સ્થાપના થયેલી છે 1944. મુખ્ય મથક છે વોશિંગ્ટન DC. પ્રેસિડેન્ટ છે આપણા ભારત દેશના અજય બંગા અને આદર્શ વાક્ય છે વર્કિંગ ફોર વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી. આ છે આદર્શ વાક્ય. ચલો, કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઓપરેશન કામધેનુની શરૂઆત કરવામાં આવી? તો ભાઈ આ કામધેનુ જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુની શરૂઆત કરવામાં આવી. જાનવરોની જે હેરાફેરીને રોકવા માટે આ ઓપરેશન ચલાવવામાં આવેલું છે. પરીક્ષામાં પૂછી લે કે જાનવરોની હેરાફેરીને રોકવા માટે ઓપરેશન કામધેનુ કોણે ચલાવ્યું? તો જમ્મુ કાશ્મીર. ચલો, આ વિદ્યાર્થી મિત્રો ઓપરેશન છે બધા ફટાફટ એક લાઈનમાં યાદ કરવા હોય તો કરી લઈએ. તો અહીંયા એક જ મિનિટની અંદર આપણે પૂરું કરવાનું છે. બરાબર. આ મારી સ્ટોરી પણ ઇન્સ્ટાગ્રામ ઉપર જતી રહે એટલા માટે થોડી સ્પીડ કરી લઉં છું. તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઓપરેશન કામધેનુની શરૂઆત કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો આ શરૂઆત કરવામાં આવેલી છે કોના દ્વારા? તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઓપરેશન કામધેનુની શરૂઆત કરવામાં આવી? તો આપણો રાઈટ આન્સર છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુની શરૂઆત કરવામાં આવી. શા માટે? તો જાનવરોની હેરાફેરીને રોકવા માટે આ ઓપરેશન કામધેનુ ચલાવવામાં આવ્યું છે. આગળ મારા મિત્રો જો ઓપરેશન કરુણા, તો ચક્રવાત પ્રભાવિત મ્યાનમારની સહાયતા. ઓપરેશન ગંગા, યુક્રેનમાં ફસાયેલ ભારતીયને પાછા લાવવા. ઓપરેશન દેવી શક્તિ, અફઘાનિસ્તાનમાં ફસાયેલ ભારતીયને પાછા લાવવા. ઓપરેશન દોસ્ત, તો તુર્કી અને સિરિયામાં આવેલ ભૂકંપની મદદ માટે. ઓપરેશન કાવેરી, તો યુદ્ધગ્રસ્ત સુડાન અને દેશના નાગરિકોની સહાયતા માટે. ઓપરેશન મેઘદૂત, 1984માં સિયાચનની વિજય. ઓપરેશન ઓલ આઉટ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો. ઓપરેશન પોલો, હૈદરાબાદને ભારતમાં ભેળવવા. ઓપરેશન ધ્વસ્ત, નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આતંકવાદીઓને રોકવા. ઓપરેશન રાહત, યમન યુદ્ધમાં ભારતીય અને બીજા નાગરિકોને બચાવવા.
ઓપરેશન અજય ઇઝરાયલમાં પોતાના નાગરિકોને પાછા લાવવા. ઓપરેશન એલ એક્સા ફ્લડ તો ઇઝરાયલ અને હમાસ યુદ્ધના કોડ છે. ઓપરેશન ચક્ર ક્રાઇમ બ્રાન્ચ ઇન્ડિયા દ્વારા ચલાવ્યું. ઓપરેશન અમૃત તો કેરળ દ્વારા. ઓપરેશન આહટ તો રેલવે પોલીસ ફોર્સ દ્વારા. ઓપરેશન ઉપલબ્ધ તો રેલવે પોલીસ ફોર્સ દ્વારા. ઓપરેશન સરહદ હવા તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા. ઓપરેશન ઓલિવિયા તો ભારતીય કોસ્ટગાર્ડ અને ઓપરેશન સર્વશક્તિ તો ભારતીય આર્મી દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ચલાવ્યું હતું. આખા વર્ષના બધા જ ઓપરેશન અહીંયા આવી ગયા. ક્લિયર છે મિત્રો? ઓકે, ચલો ભારત દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં થઈ? ભાઈ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન કે આ ટ્રેનની અંદર કોઈ ડ્રાઈવર છે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે આ શરૂઆત થઈ રહી છે કર્ણાટકના બેંગલુરુની અંદર. તો ભારત દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કર્ણાટકના બેંગલુરુમાં થઈ. 18.8 કિલોમીટર રેલવે ટ્રેક લાંબો છે. કેટલો ભાઈ? 18.8 કિલોમીટર રેલવે ટ્રેક લાંબો છે. મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત કોચનું નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં ટીટાગઢ રેલવે સિસ્ટમ લિમિટેડ અને ચીની ફર્મ નાનજિંગ યુઝન કંપની દ્વારા સાથે મળીને આ કામ કરવામાં આવેલું છે. વિશ્વની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન જર્મનીએ લોન્ચ કરી. ભારત દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ભારત દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન કલકત્તા છે. અહીંયા કલકત્તા, બરાબર, કલકત્તા હુગલી નદીમાં ચલાવવામાં આવી. જળ મેટ્રો પરિયોજના વાળું પ્રથમ શહેર તો વિદ્યાર્થી મિત્રો કેરળ. મેટ્રો મેન ઓફ ઇન્ડિયા તો શ્રીધરણ. વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત તો જર્મની દેશે કરી. એશિયાની પ્રથમ હાઇડ્રોજનથી ચાલનાર ટ્રેનની શરૂઆત તો ચીન દેશે કરી. ભારતનું પ્રથમ રેલવે મેટ્રો જ્ઞાન કેન્દ્ર તો દિલ્હીમાં બનશે. રેલવેનો સૌથી મોટો ડબલ ડેકર બ્રિજ તો નાગપુર. રેલવે મંત્રી તો ભાઈ અશ્વિની વૈષ્ણવ. રેલવેના ચેરમેન અને સીઈઓ તો પ્રથમ મહિલા જયા વર્મા સિન્હા. અને દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ તો સીધા રુદ્ધા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ કર્ણાટકનું હુબલી. ક્લિયર છે? રેલવેનો કોઈ ટોપિક તમારો અહીંયા છૂટશે નહીં, બધા જ પ્રશ્નો ક્લિયર. મોરેશિયસ દેશના રાષ્ટ્રીય દિવસ ઉપર અતિથિ કયા ભારતીય છે? તો દ્રૌપદી મુર્મુ. તો 11 થી 13 માર્ચ ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મોરેશિયસની યાત્રા ઉપર છે. 12 માર્ચના દિવસે મોરેશિયસ દિવસના મુખ્ય અતિથિ તેઓ છે. વર્ષ 2000 પછી મોરેશિયસના રાષ્ટ્ર દિવસમાં સામેલ થનારા 6ઠા નંબરના રાષ્ટ્રપતિ છે. ભારત દેશના રિપબ્લિક દિવસ ઉપર મુખ્ય અતિથિ કોણ હતા? તો ફ્રાન્સ દેશના ઇમેન્યુઅલ મેક્રોન હતા. વાઇબ્રન્ટ ગુજરાતના 10મા સંસ્કરણના મુખ્ય અતિથિ તો યુનાઇટેડ અરબ અમીરાતના પ્રેસિડેન્ટ હતા. મોરેશિયસની કેપિટલ કઈ છે? તો પોર્ટ લુઇસ. પ્રેસિડેન્ટ કોણ છે? તો પૃથ્વીરાજસિંહ રૂપન. અને પ્રધાનમંત્રી કોણ છે? તો પ્રવિદ જગન્નાથ. કોણ છે? પ્રવિદ જગન્નાથ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્નો નહીં હોય, ચેક કરજો કોઈ પણ કરંટ અફેર્સ. ડિટેલ લઈને આવું છું તમારા માટે યાર. લાઈક અને કોમેન્ટ એ ગુરુ દક્ષિણા સમજી અને લાઈક કોમેન્ટ તો તમારે કરી જ દેવાની છે, બરોબર? એક લાઈક અને એક કોમેન્ટ ગુરુ દક્ષિણા સમજી અને કરી દેવાની છે જો કરંટ સારું લાગે તો. આગળ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ એવોર્ડ કોણે જીત્યો? તો અહીંયા આપણો જવાબ છે યતિન ભાસ્કર દુગલ. તો યતિન ભાસ્કર દુગલે રાષ્ટ્રીય સંસદ મહોત્સવ 2024માં પ્રથમ એવોર્ડ જીત્યો. થીમ કઈ રાખવામાં આવેલ? તો યુવાનોની અવાજ, રાષ્ટ્ર પરિવર્તન માટે જોડાવ અને સશક્ત બનો. આ તેની થીમ રાખવામાં આવેલી છે. રમેશ સિંહ અરોરા કયા દેશમાં પ્રથમ શીખ મંત્રી બન્યા? તો અહીંયા રાઈટ આન્સર છે પાકિસ્તાન. તો રમેશ સિંહ અરોરા પાકિસ્તાન દેશમાં પ્રથમ શીખ મંત્રી બન્યા. 1947ના વિભાજન પછી પ્રથમ વખત કોઈ શીખ વ્યક્તિ પાકિસ્તાન દેશમાં મંત્રી બન્યો છે, બરોબર? કોઈ પણ પાકિસ્તાન દેશની અંદર મંત્રી બન્યા છે. ચલો સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં ભારત દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું? ભાઈ નોંધ કરજો, સ્ટેનલેસ સ્ટીલ તો ખરું પણ તેની અંદર ગ્રીન હાઇડ્રોજનથી સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સ્ટીલ મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો કરેક્ટ આન્સર શું છે? તો હરિયાણા, બરોબર? હરિયાણા. તો ભારત દેશના સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન હરિયાણાના હિસારમાં કરવામાં આવ્યું.
આ પ્લાન્ટ જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ પ્લાન્ટ છે. આ પ્લાન્ટના માધ્યમથી 2700 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. કેટલો ભાઈ? હાઇડ્રોજનથી આ જે બનશે સ્ટીલ, તો તેના કારણે 2700 ટન જે કાર્બન ઉત્સર્જન છે તેની અંદર ઘટાડો થશે. ભારત દેશની પ્રથમ સ્ટીલ રોડ સુરતમાં બનાવવામાં આવી. દુનિયાના પ્રથમ જીવાશ્મ મુક્ત સ્ટીલ સ્વીડનમાં બનાવવામાં આવ્યું. ભારત દેશના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા જમશેદજી ઈરાની. ભારત દેશના સૌથી મોટા હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્રની સ્થાપના વિશાખાપટ્ટનમની અંદર. ગુજરાતના હજીરામાં લાર્સન એન્ડ ટ્રુબો દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી રૂપથી નિર્મિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર સ્થાપિત કરવામાં આવી. તમિલનાડુના થુથીકુડીમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ફેરીનું ઉદ્ઘાટન થયું. ભારત દેશનો પ્રથમ હાઇડ્રોજન ઈંધણનો ઉદ્યોગ ઝારખંડના જમશેદપુરમાં સ્થાપિત કરવામાં આવ્યો. ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવા માંડી ટ્રેન હરિયાણામાં, જેનું નામ વંદે મેટ્રો હશે. વિશ્વની પ્રથમ લિક્વિડ હાઇડ્રોજન ફેરી નોર્વે દેશે શરૂ કરી. ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રક રિલાયન્સ કંપનીએ બનાવ્યો. ભારત દેશમાં પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં. ભારતની પ્રથમ હાઇડ્રોજન પરિયોજના પૂનાની અંદર સ્થાપિત થઈ અને હાઇડ્રોજનની શોધ હેનરી કેવન્ડિશે કરી હતી. ક્લિયર? આખો મુદ્દો ક્લિયર? બતાવો આ કરંટ અફેર્સ કઈ જગ્યાએ મળશે? આખું કોઈ જગ્યાએ નહીં મળે વિદ્યાર્થી મિત્રો. બુક્સ પકડશો તમે તો એ શોધવામાં પણ લગભગ ઓછામાં ઓછા 3 કલાક જાય. આખો ટોપિક બનાવવો હોય તો હું તમને બેઠું અહીંયા બનાવીને આપું છું, તમે બસ પાસ થાવ, બીજું કશું નહીં જોઈતું. આગળ, ભારત દેશના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? પ્રથમ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર. આ ડોલ્ફિન અહીંયા જોઈ શકો છો અને આ છે નવીન પટનાયક. બરાબર? તો ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન બિહારમાં નીતિશ કુમાર છે. બરાબર? આ છે નીતિશ કુમાર. તો વિદ્યાર્થી મિત્રો, ગંગા ડોલ્ફિનનું વ્યાપક રીતે અધ્યયન કરી અને વૈજ્ઞાનિકોને સલાહ આપવા માટે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. બિહારની અંદર ગંગા નદી વહે છે, માટે આપણો કરેક્ટ આન્સર છે બિહાર. બરાબર? આપણો કરેક્ટ આન્સર છે બિહાર. આ પટનાના વિશ્વવિદ્યાલયની નજીક 4400 વર્ગ મીટર ભૂમિમાં સ્થિત કરવામાં આવેલ છે, જે ગંગા નદીથી 200 મીટર દૂર છે. ફક્ત ગંગા નદીથી 200 મીટર દૂર છે. અહીંયા પૂછી લે, આ 4 સ્ટેટની અંદરથી ગંગા નદી ક્યાંથી વહે છે? તો ઉત્તર પ્રદેશ અને બિહાર. બરાબર? ઉત્તર પ્રદેશ અને બિહાર આ બંનેની અંદરથી ગંગા નદી વહેતી નથી. મધ્યપ્રદેશની અંદરથી નર્મદા વહે છે પણ ગંગા નહીં. બરાબર? માટે બિહાર અને ઉત્તર પ્રદેશ આવશે. ક્લિયર? આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ગંગા ડોલ્ફિન ભારત દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. તેનું વૈજ્ઞાનિક નામ પ્લેટેનિસ્ટા ગંગેટિકા. આ એક દ્રષ્ટિહીન માંસાહારી જીવ છે. પ્રોજેક્ટ ડોલ્ફિન વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ગંગા ડોલ્ફિન દિવસની ઉજવણી 5 ઓક્ટોબરના દિવસે થાય છે. એન્ટાર્કટિકામાં ભારત દેશના પ્રથમ કેન્દ્રનું નામ દક્ષિણ ગંગોત્રી છે. ડોલ્ફિનનું કદ 4 ફૂટથી લઈને લગભગ 30 ફૂટ સુધીનું હોય છે. ડોલ્ફિન લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. ડોલ્ફિનનું વજન લગભગ 40 કિલોથી 9000 કિલો જેટલું માનવામાં આવે છે. ડોલ્ફિનને દાંત હોય છે, પરંતુ તે ખોરાકને ગળીને જ ખાય છે. ભારતમાં અથવા ગંગા અને સિંધુ નદીમાં તે જોવા મળે છે. તે માંસાહારી પ્રાણી છે. ડોલ્ફિનને 2009માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી હતી. ક્લિયર? ટોપિક પકડો, સફળતા 100%. ચલો સંરક્ષણ સ્થિતિ જોઈ લઈએ ડોલ્ફિનની. તો ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 પ્રથમ સૂચિ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલ છે. લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન સાયટીસ પરિશિષ્ટ 1 ની અંદર સામેલ કરવામાં આવેલ છે. કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પાઇસીસ CMS પરિશિષ્ટ 2 સ્થાયી પ્રજાતિઓને સંરક્ષણ અને વ્યવસ્થાપનની જરૂર છે અથવા જેને આંતરરાષ્ટ્રીય સહકારથી નોંધપાત્ર ફાયદો થશે. ડોલ્ફિન અભયારણ્ય બિહારમાં વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્યની સ્થાપના કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય મિશન 5 ઓક્ટોબરને રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આખો મુદ્દો ક્લિયર કરી નાખ્યો મેં અહીંયા ડોલ્ફિનનો. બરાબર? ક્લિયર? આગળ છે મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ. આગળનો આપણો પ્રશ્ન છે મિત્રો કે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ થઈ? તો રાઈટ આન્સર છે દિલ્હી. શું કામ સાહેબ લઈને આવ્યા છે? તો સમજો.
તો દિલ્હીમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ થઈ 18 વર્ષથી ઉપરની મહિલાઓમાં દર વર્ષે 1000 રૂપિયા આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત દર મહિને મહિલાઓને 1250 આપવામાં આવે છે. છત્તીસગઢમાં મહતારી વંદના યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 1000 આપવામાં આવે છે. આ 3 રાજ્યને ક્લિયર કરજો, બરાબર. દિલ્હી તો કેન્દ્ર શાસિત છે. મુખ્યમંત્રી આપણા કેજુ કાકા, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર શર્મા, અને 1911માં દિલ્હી ભારતનું કેપિટલ બન્યું હતું, કલકત્તાથી દિલ્હી, બરાબર. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે. આગળનો પ્રશ્ન, મિશન મહિલા સારથી પહેલ કોની? તો ઉત્તર પ્રદેશની. સપનાઓનો સંચય જમા ઋણ યોજના હિમાચલ પ્રદેશ. નમો શેતકરી મહાન સન્માન નિધિ યોજના તો મહારાષ્ટ્ર રાજ્યની. કૃષક ઉપહાર યોજના તો ઉત્તર પ્રદેશની. મિશન ઇન્વેસ્ટિગેશન @75 તો કોનું? તો બિહારનું. ઉન્નત આરોગ્યશ્રી યોજના આંધ્રપ્રદેશની. ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો છત્તીસગઢની. મુખ્યમંત્રી ખેતર સુરક્ષા યોજના તો ઉત્તર પ્રદેશની. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર ભારતનું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર. કયો છે? જમ્મુ કાશ્મીર. ચલો, મૂડીઝ દ્વારા 2024ના વર્ષ માટેનો ભારત દેશનો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવેલું છે. તો આપણો કરેક્ટ આન્સર છે 6.8%, બરાબર. અત્યારે વિદ્યાર્થી મિત્રો 7.8% કરી દીધો છે. આ ન્યૂઝ જૂના છે, આ લેટેસ્ટ ન્યૂઝ છે. 7.8% કરી દીધો છે, બરાબર. આ લેટેસ્ટ. હવે મૂડીઝ દ્વારા માર્ચ મહિનામાં 2024 માટે જીડીપી ગ્રોથ રેટ 6.8% રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. વર્ષ 2025માં 6.4% ગ્રોથ રેટ રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ 2024માં ભારત દેશનો જીડીપી 8% રહેશે તેવું કહેવામાં આવેલું છે. ફાઇનાન્શિયલ યર 2024-25 માટે આપવામાં આવેલ જીડીપી ગ્રોથ રેટ નીચે મુજબ. તો જુઓ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો વિદ્યાર્થી મિત્રો 8.0%, મોર્ગન સ્ટેનલી તો 6.5%, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તો 6.5%, સંયુક્ત રાષ્ટ્ર યુએનઓ દ્વારા 6.2%, એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા 6.7%, S&P ગ્લોબલ રેટિંગ દ્વારા 6.4%, ગોલ્ડન મેન સેન્સેક્સ દ્વારા 6.5% અને મૂડીઝ દ્વારા 6.8%, અત્યારે નવો 7.8%. ક્લિયર આખો મુદ્દો? કોઈ કરંટ અફેર્સમાં આ મુદ્દો તમને નહીં મળે. તમે યુપીએસસીની તૈયારી કરતા હોય, એસએસસીજીડીની તૈયારી કરતા હોય, આ કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો તમારા માટે કયું અસ્ત્ર છે? એક જ શબ્દ છે મારો, બ્રહ્મશિર અસ્ત્ર છે આ કરંટ, બરોબર. કોઈ કરંટ કરવું નહીં પડે. આગળનો મુદ્દો, જીની એઆઈ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? તો વિદ્યાર્થી મિત્રો આ કોણે લોન્ચ કર્યું? ગૂગલે, બરાબર. તેનું પ્રથમ પ્લેટફોર્મ કયું હતું? તો બાર્ડ હતું. બાર્ડ તો 2D વિડીયો ગેમ બનાવવા માટે જીની પ્લેટફોર્મ ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. ગૂગલે બીજું પણ એક એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યું જેનું નામ બાર્ડ છે, મેં લખેલું છે અહીંયા. ગૂગલ સ્થાપના 1998, મુખ્ય મથક કેલિફોર્નિયાની અંદર. સીઈઓ આપણા ભારતીય છે સુંદર પિચાઈ. પેરેન્ટ કંપની કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આલ્ફાબેટ. ગૂગલ દ્વારા ભારત દેશમાં ડીજી કવચ નામનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. 3 મુદ્દા નોંધ કરો. એક તો જીની એઆઈ પ્લેટફોર્મ તો ગૂગલ દ્વારા, એક બીજું પ્લેટફોર્મ છે બાર્ડ અને એક ત્રીજું પ્લેટફોર્મ છે ડીજી કવચ. 3 મુદ્દા ક્લિયર કરજો. આગળ છે જોયા અખ્તર અને કોને ઇન્ડિયા યુકે અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જોયા અખ્તર અને અસ્મા ખાનને યુકે અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો એક તો છે જોયા અખ્તર અને બીજા છે અસ્મા ખાન, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયા અખ્તર આપેલું છે અને અહીંયા છે અસ્મા ખાન. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, બરાબર. બંનેને વિદ્યાર્થી મિત્રો સન્માનિત કરવામાં આવેલ છે અચીવર એવોર્ડથી. તો આ જોય એવોર્ડ લખેલો છે. કયો? જોય એવોર્ડ. તો આલિયા ભટ્ટ, બરાબર, સન્માનિત થનાર પ્રથમ મહિલા આલિયા ભટ્ટ છે, બરાબર. પ્રથમ ભારતીય મહિલા છે જોય એવોર્ડથી સન્માનિત થનાર. અહીંયા લખેલું છે કે ફિલ્મ મેકર જોયા અખ્તર એન્ડ બ્રિટિશ ઇન્ડિયન ચીફ અસ્મા ખાન વેર અમોંગ ધ વિનર્સ ઓફ ધ એન્યુઅલ ઇન્ડિયા યુકે અચીવર્સ હોનર ઇન લંડન, બરાબર, વિચ recognize the achievement of Indian student and alumni who. આખો વિદ્યાર્થી મિત્રો આખો લેખ આપેલો છે, ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ઓફ સ્ટડી આખો લેખ આપેલો છે. આપણે બધું ઇંગ્લિશ યાદ કરવાની જરૂર નથી. આ ધ હિન્દુના ન્યૂઝ મેં ઉપાડેલા છે. કયા પેપરમાંથી? તો આ ધ હિન્દુની અંદરથી મેં આ ન્યૂઝ ઉપાડ્યા હતા. પણ આપણે યાદ રાખવાનું છે જોયા અખ્તર અને અસ્મા ખાનને ઇન્ડિયા યુકે અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આપણે આટલો જ મુદ્દો યાદ રાખવાનો છે. નીચેનો બધો આ ખીચડો કોઈ યાદ રાખવાની જરૂર નથી.
આ પ્રશ્ન ખાસ નોંધ કરજો. આ છે ફ્લિપકાર્ટ, તેના દ્વારા બેંકની સાથે મળીને યુપીઆઈ પેમેન્ટ સેવાઓ શરૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફ્લિપકાર્ટે કઈ બેંકની સાથે મળી અને યુપીઆઈ સેવાઓ શરૂ કરી? તો આપણો રાઈટ આન્સર છે એક્સિસ બેંક. બરાબર, તો એક્સિસ બેંકની સાથે મળીને ફ્લિપકાર્ટ દ્વારા યુપીઆઈ સેવા શરૂ કરવામાં આવી. ફ્લિપકાર્ટની સ્થાપના થયેલી છે 2007માં. સ્થાપકનું નામ છે સચિન બંસલ અને બીડી બંસલ અને મુખ્ય મથક આવેલું છે કર્ણાટકના બેંગલુરુની અંદર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો કલ્યાણ કૃષ્ણ મૂર્તિ. ફ્લિપકાર્ટને વોલમાર્ટને વેચી દેવામાં આવેલું છે, આ પણ નોંધ કરજો. બરાબર, ફ્લિપકાર્ટ જે છે તેને વોલમાર્ટને વેચી દેવામાં આવેલું છે. ચલો યુપીઆઈની વાત કરીએ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ લખેલું છે. બનાવનાર કોણ છે? તો એનપીસીઆઈ નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લખેલું છે. ભારતની યુપીઆઈને યુએઈની આની સાથે જોડવામાં આવેલ છે, આ નોંધ કરવાનું. ભારતનું પ્રથમ યુપીઆઈ એટીએમ હિટાચી પેમેન્ટ બેંકે લોન્ચ કર્યું. યુપીઆઈને અપનાવનાર પ્રથમ વિદેશી દેશ નેપાળ છે અને ઇન્ટરનેશનલ યુપીઆઈ પ્રથમ વખત ફોન પે શરૂ કર્યું છે. આખો મુદ્દો ક્લિયર કરજો. બરાબર, પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 100% પાસ થવું હોય તો આ રીતે કરંટ કરવું જ પડશે. 110% મારી ગેરંટી. મારા કોઈ વિદ્યાર્થી અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્નોની બૂમ પડી નથી કે કરંટના પ્રશ્નો સાહેબના કરંટમાંથી ના પૂછાયા હોય, પૂછાય જ. બીએસએફના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યા? તો મિત સુમન કુમારી, વુમન ફ્રોમ હિમાચલ ટુ બીકમ ફર્સ્ટ મહિલા સ્નાઇપર ઇન બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સુમન કુમારી. તો બોર્ડર સિક્યોરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઇપર સુમન કુમારી બન્યા. તેઓ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના છે. 2021માં બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં તેઓ જોડાયા હતા. અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ. અવની ચતુર્વેદી SU-30 MKI પાયલોટ છે. કયું વિમાન? તો નોંધ કરી લેજો. દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર, વીરતા પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા અધિકારી. ભારતીય વાયુસેનાએ પશ્ચિમ સેક્ટરમાં ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટને કમાન્ડ કરવા માટે ગ્રુપ કેપ્ટન શાલિજા ધામીની પસંદગી કરી અને ફાયર એન્ડ ફ્યુરી કોપ્સ કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં સક્રિય રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી છે. બરાબર, ડ્યુટી કરનાર પ્રથમ મહિલા અધિકારી કોણ? તો શિવા ચૌહાણ. નીરજ ચોપડાને કોણે પોતાના સ્પીડ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો આપણો રાઈટ આન્સર છે ભારત પેટ્રોલિયમ. બરાબર, એ નંબરનો ઓપ્શન. તો ભારત પેટ્રોલિયમે પોતાના સ્પીડ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર નીરજ ચોપડાને બનાવ્યા. બીપીસીએલ, બરાબર, ભારત પેટ્રોકેમિકલ્સ લિમિટેડ 1891માં સ્થાપિત થયું હતું, પણ તે સમયે તેનું નામ આ નહોતું. બરાબર, બીપીસીએલનો આધુનિક સ્વરૂપ 1976માં આવ્યું અને તેનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું હતું. મુદ્દો નોંધ કરજો. મુખ્ય મથક આવેલું છે મુંબઈની અંદર. રાડો ઘડિયાળ, કયું ભાઈ? રાડો ઘડિયાળ ના બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કેફ. પુમાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? તો મોહમ્મદ સામી. યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર છે. નોંધ કરજો, કન્ફ્યુઝન પોઈન્ટ. યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અને યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના. યુપીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી. બીપીસીએલના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડ. રૂપી પ્રાઇમ વોલીબોલ ના બ્રાન્ડ એમ્બેસેડર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લાઈન જ કાઢી નાખજો, ટાઈપિંગ મિસ્ટેક છે. બોટ ના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ છે. હિટ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા છે અહીંયા, હિટ નહીં, અહીંયા ફિટ ઇન્ડિયા. મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર કુમાર યાદવ છે. ચેન્નઈ સુપર કિંગના બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કેફ છે અને પંજાબ સ્ટેટના આઇકોન શુભવન ગિલ હમણાં જ બન્યા. બરાબર, ક્લિયર આખો મુદ્દો? આગળ છે કે કયા રાજ્યના બાંગ્લાર મલબલને જીઆઈ ટેગ મળ્યો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છે પશ્ચિમ બંગાળ. બરાબર, પશ્ચિમ, આ એનો ફોટો નથી, આ શેનો ફોટો મૂકેલો છે? તો આસામના માંજુલીના માસ્ક જે છે, માસ્ક વિદ્યાર્થી મિત્રો મુખભોના અથવા મુખોટા. બરાબર, મુખભોના અથવા જે મુખોટા તરીકે ઓળખવામાં આવે છે, આસામના છે, તેને મળેલો છે.
તો કયા રાજ્યના બાંગ્લાર મલબલને જીઆઈ ટેગ મળ્યો? તો પશ્ચિમ બંગાળના બંગલા મુસ્લિમ નથી, અહીંયા મુસ્લિમ મલબલ કપડાને જીઆઈ ટેગ મળેલો છે, આ નોંધ કરજો. આંધ્રપ્રદેશના નરસાપુર લેસ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો. રતલામ એટલે મધ્યપ્રદેશ લસણને જીઆઈ ટેગ મળ્યો રતલામના. ગુજરાતમાં આવેલ અંબાજીના વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ મળ્યો. અહીંયા કચ્છની ખજૂર જે છે તેને પણ જીઆઈ ટેગ મળેલો છે, કચ્છી ખજૂરને પણ જીઆઈ ટેગ મળેલો છે. ત્રિપુરાના રીસા ટેક્સટાઇલને જીઆઈ ટેગ મળ્યો. હૈદરાબાદના નીડર વર્ક લેગ બેગલ્સ એટલે કે બંગડીને જીઆઈ ટેગ મળ્યો. આસામના મુખોટાને જીઆઈ ટેગ મળ્યો. આસામની મનુસ્ક્રિપ્ટ પેઇન્ટિંગને પણ જીઆઈ ટેગ મળેલો છે. આ 2024ના જીઆઈ ટેગ છે, નોંધ કરી લેજો. બરાબર, આ 2024 જે છે તેના જીઆઈ ટેગ છે. પરીક્ષાની અંદર પૂછાશે. આ મુખોટા વાળો 100% છપાયો છે, માટે અહીંયા ઇમેજ મેં મૂક્યો છે. બરાબર, આ મુખોટા છે. આ જુદા જુદા વેશ ભજવવા માટે આ મુખોટા જે પહેરવામાં આવે છે પિક્ચરની અંદર, ગમે તેની અંદર રાવણના પાત્ર હોય કે ગમે તે પાત્ર હોય તેની અંદર જે મુખ પહેરવામાં આવે છે, આ મુખ અહીંયા આ રીતે બને છે. સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અંતર્ગત સાંસદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકાય તેવી છૂટ જે આપેલી હતી તેને હાલમાં સમાપ્ત કરી દેવાનો આદેશ આપ્યો? તો વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 105 કયો છે? 105. તો અનુચ્છેદ નંબર 105 મુજબ સાંસદને કાર્યવાહીની વિશેષ છૂટ આપવામાં આવી હતી, તે સમાપ્ત કરી દેવામાં આવેલી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદનો વિશેષ અધિકાર આર્ટિકલ નંબર 105માં આપવામાં આવેલ છે. અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી MLA નો વિશેષ અધિકાર અનુચ્છેદ નંબર 194 ની અંદર આપવામાં આવેલ છે. બે મુદ્દા યાદ રાખજો. આગળ હવે સમજો તો કોઈ MP અથવા MLA ભાષણ આપવા માટે અથવા કોઈ વોટ આપવા માટે લાંચ લે છે, તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો કેસ ચાલશે નહીં, એવું પહેલા સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો. પહેલા આ નિર્ણય 1998માં PV નરસિંહ રાવ કેસની અંદર આપવામાં આવેલો હતો, 1998માં. અત્યારે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ દ્વારા આ એક નિર્ણય આપવામાં આવેલો છે કે હવેથી MP MLA કોઈ પણ પ્રકારનું ભાષણ આપવા માટે અથવા વોટ આપવા માટે જો પૈસા લેશે તો તેમના વિરુદ્ધ કેસ ચાલશે. કયા કેસમાં ના કહેવામાં આવ્યું હતું? તો 1998 PV નરસિંહ રાવ. સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચ દ્વારા નિર્ણય લેવામાં આવેલો. અધ્યક્ષના પ્રમુખ કોણ? તો DY ચંદ્રચૂડ. બરોબર, 50મા નંબરના આપણા મુખ્ય ન્યાયાધીશ છે. કેશવાનંદ ભારતી કેસ વિદ્યાર્થી મિત્રો 1973. આ મુદ્દો અહીંયા પૂરો. બંધારણમાં સુધારો કરી શકાય છે પણ બંધારણના મૂળભૂત ઢાંચામાં સુધારો કરી શકાય નહીં. સૌથી મોટી બેન્ચ 13 ન્યાયાધીશ હતા. કોઈ સ્થળ, હવે વિદ્યાર્થી મિત્રો કાર્યસ્થળ ઉપર યૌન શોષણ ગાઈડલાઇન્સ, તો વિશાખા કેસ હતો. કયો? રાઇટ ટુ પ્રાઇવેસી ફંડામેન્ટલ રાઇટ, પુટ્ટા સ્વામી કેસ આર્ટિકલ નંબર 21, આ પણ અલગ છે. સમલૈંગિકતા અપરાધ નથી, નવતેજ કૌર કેસ, ફંડામેન્ટલ રાઇટ અને DPSP એક સિક્કાની બે બાજુ છે. બરાબર, આ કયો કેસ? તો મિનર્વા મિલ કેસ. અને આરક્ષણની સીમા 50%, ઇન્દિરા સહાની કેસ. તો આ મહત્વના કેસ પણ અહીંયા આપેલા છે. અત્યારનો આ મહત્વનો કેસ છે, બંને નોંધ કરજો. UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેન્ડર ઇક્વાલિટી ઇન્ડેક્સ લૈંગિક સમાનતા સૂચકાંકમાં ભારત કયા નંબરે? તો આ કરેક્ટ આન્સર છે 108. બરાબર, પ્રથમ નંબરે ડેનમાર્ક, બીજા નંબરે નોર્વે. બરાબર, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP મુખ્ય મથક અમેરિકા. હેડ કોણ છે? તો અચિમ સ્ટેનર. 2021ની રેટિંગમાં ભારત દેશ 122મા નંબરે હતો. આ કઈ છે? તો આ 2022ની જ ગણવામાં આવે છે. બરોબર, કરપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત કરપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત 93મા નંબરે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં પ્રથમ નંબરે ઇન્દોર અને સુરત બંને. સ્વચ્છ ગંગા શહેર કયું? તો વારાણસી પ્રયાગરાજ. સફાઈ મિત્ર શહેર કયું? તો ચંદીગઢ. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2023 પ્રથમ નંબરે ઇંગ્લેન્ડ અને ભારતનું કર્ણાટકનું બેંગલુરુ 6ઠા નંબરે. લોકતંત્ર સૂચકાંક 2023માં ભારત દેશ 41મા નંબરે, પ્રથમ નોર્વે. વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક 2024માં ભારત 42 અને અમેરિકા પ્રથમ. ક્લિયર છે? આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? રણજી ટ્રોફી 2024 કોણે જીતી? પેલી સંતોષ ટ્રોફી હતી, આ છે રણજી ટ્રોફી. રણજી ટ્રોફીનો સંબંધ ક્રિકેટ સાથે છે, જ્યારે સંતોષ ટ્રોફીનો સંબંધ ફૂટબોલ સાથે છે. તો અહીંયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ. કોના દ્વારા? મુંબઈ.
તો રણજી ટ્રોફીનો સંબંધ ક્રિકેટ સાથે છે. મુંબઈ દ્વારા રેકોર્ડ બનાવવામાં આવ્યો, 42 વખત રણજી ટ્રોફી ટાઇટલ જીત્યો. ફાઇનલ મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ જીત્યું 42 વખત મુંબઈ, 42મી વખત. ઉપવિજેતા વિદર્ભ, કયું છે તો વિદર્ભ. પ્રથમ વખત 1934-35માં આયોજન થયું હતું રણજી ટ્રોફીનું. મુંબઈની ટીમના કેપ્ટન કોણ છે તો ભાઈ અજિંક્ય રહાણે હતા. મુંબઈના મોશીર ખાન પ્લેયર ઓફ ધ મેચ બન્યા. મુંબઈના તનુષ કોટિયા પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા. ભારત દેશની પ્રમુખ ઘરેલું પ્રથમ શ્રેણીની ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી છે, જેનું નામ કે આ રણજીત સિંહ દ્વારા રાખવામાં આવ્યું. આ જામનગર જે આવેલું છે આપણું, જામનગર ના નવાબ હતા, ટેસ્ટ ક્રિકેટ રમવાવાળા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા, માટે તેમની યાદમાં તેનું નામ રાખવામાં આવેલું છે. રણજી ટ્રોફી 2023માં કોણ જીત્યું હતું તો સૌરાષ્ટ્ર આ ટ્રોફી જીત્યું હતું. ક્લિયર છે આખો મુદ્દો? ક્લિયર છે મિત્રો? આગળ જોઈએ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું સંસ્કરણ, અહીંયા એ જ ટોપિક ચાલી રહ્યો છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં થયું, પ્રથમ સંસ્કરણ. મેસ્કોટ ઉજ્જવલા. પેરા ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 6થું સંસ્કરણ તમિલનાડુમાં, મેસ્કોટ વીર મંગાઈ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું 4થું સંસ્કરણ લદ્દાખમાં, મેસ્કોટ તો સીન એસી. જીત્યું કોણ તો આર્મી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું 4થું સંસ્કરણ આસામમાં આયોજિત થયું, મેસ્કોટ અષ્ટલક્ષ્મી. પ્રથમ નંબરે ચંદીગઢ યુનિવર્સિટી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન ઉઠાવીને પૂછે, આપણું કરંટ કામમાં આવશે એટલે આવશે. ચલો, વિશ્વ કિડની દિવસની ઉજવણી ક્યારે થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય છે. 2024માં 14 માર્ચે ઉજવણી થઈ. થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ. ક્લિયર? એટલો જ મુદ્દો યાદ રાખવાનો છે, કિડની હેલ્થ ફોર ઓલ. ચલો, CBSE ના નવા અધ્યક્ષ કોણ બન્યા તો કેન્દ્ર સરકારે 13 માર્ચ 2024ના દિવસે રાહુલ સિંહને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે નિધિ છિબ્બરનું સ્થાન લીધું. પરમાણુ ઉર્જા વિભાગના અતિરિક્ત સચિવ નાણાકીય સલાહકાર રાજીવ કુમાર મિત્તલને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિદેશક બનાવવામાં આવ્યા. 2 નવી નિયુક્તિને નોંધ કરવાની છે આ 13 માર્ચની. કોણ છે? એક તો વિદ્યાર્થી મિત્રો રાહુલ સિંહ, આપણો બી નંબરનો ઓપ્શન. તેમને શું બનાવ્યા તો CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, તેના અધ્યક્ષ બનાવ્યા. અને તેમણે સ્થાન લીધું નિધિ છિબ્બરનું. અને પરમાણુ ઉર્જા વિભાગના અતિરિક્ત સચિવ હતા અને નાણાકીય સલાહકાર પણ હતા રાજીવ કુમાર મિત્તલ. તેમને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિદેશક બનાવી દેવામાં આવ્યા. બરોબર. CBSE નું આદર્શ વાક્ય, હે પ્રભુ અમને અસત્યથી સત્ય તરફ લઈ જા, એટલે કે અસ્તોમાં સદગમય. આ સૂત્ર છે CBSE નું. સ્થાપના છે 1929, મુખ્ય મથક દિલ્હી. ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ બન્યા તો દેવેન્દ્ર ઝાઝડિયા. સુમન કુમારી બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા, સી. અને અનીસ શાહ ફિક્કી, બરાબર, ફેડરેશન ફિક્કી, આનું પૂરું નામ મને યાદ નથી. ફિક્કીનું પૂરું નામ મને યાદ નથી. ફેડરેશન ઇન્ડિયા ચેમ્બર કોમર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, આ તેનું પૂરું નામ છે. બરાબર, ફેડરેશન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, આ તેનું પૂરું નામ છે, ફિક્કી. તેના અધ્યક્ષ બન્યા છે વિદ્યાર્થી મિત્રો અનીસ શાહ. તો આ આખા 4 મુદ્દા અને સાથે સાથે CBSE ની મહત્વપૂર્ણ ડિટેલ છે. એક વિદ્યાર્થી મિત્રો CBSE નો મુદ્દો ખાસ પરીક્ષામાં પૂછાય છે. હાલમાં ઇલેક્શન કમિશનર તરીકે કોની નિયુક્તિ થઈ? ભાઈ આ મુદ્દો ખાસ ચર્ચામાં છે. કેમ તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ બંને ઇલેક્શન કમિશનર બન્યા છે. ટોટલ સમજો આખો મુદ્દો. તો જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુને નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા. ચૂંટણી કમિશનમાં 3 સદસ્ય હોય, 3 ચૂંટણી કમિશનર હોય. કેટલા? 3 ચૂંટણી કમિશનર હોય. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે. આટલો મુદ્દો આપણે યાદ રાખવાનો. હવે અરુણ ગોયલે વિદ્યાર્થી મિત્રો થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું અને અનુપચંદ્ર જે પાંડે છે તેમનો કાર્યકાળ પૂરો થયો, માટે બંને વિદ્યાર્થી મિત્રો એ પદ ઉપરથી ગયા. તો 2 નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા તો જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ, જેના કારણે નવા 2 ચૂંટણી કમિશનરને નિયુક્તિ કરવામાં આવી. તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય અથવા 65 વર્ષની ઉંમર સુધી, બેમાંથી જે પહેલું હોય તે. તેમની નિમણૂક
રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. ઇલેક્શન કમિશનની સ્થાપના 25મી જાન્યુઆરી 1950 ની અંદર થઈ હતી. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર V.S. રમાદેવી. કોણ છે પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર? કોણ છે? તો V.S. રમાદેવી. ભારત દેશના સૌથી ઊંચા મોસમ ટાવરનું ઉદ્ઘાટન ક્યાં થયું? ભારત દેશના સૌથી ઊંચા મોસમ ટાવરનું ઉદ્ઘાટન ક્યાં થયું? ભાઈ ભારત દેશનું આ મોસમ જે ટાવર છે વિદ્યાર્થી મિત્રો, આ રીતનું અહીંયા આ ટાવર આમ બનાવવામાં આવેલો છે. આ ટાવરનું મહત્વ શું છે તમને ખબર છે? આ ટાવર લખેલું છે કે ભારતનું સૌથી ઊંચું આ જે મોસમ ટાવર બનાવવામાં આવેલું છે 70 ફૂટ 72 ફૂટ ઊંચાઈ છે, બરોબર. હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રી કોણ છે? તો કિરણ રિજ્જુ. પહેલા તેઓ કાયદા મંત્રી હતા, બરોબર. અત્યારે અર્જુન રામ મેઘવાલ છે કાયદા મંત્રી. પણ આજે કિરણ રિજ્જુ જે હતા તે મધ્યપ્રદેશના ભોપાલમાં ભારત દેશના સૌથી ઊંચા મોસમ ટાવરનું ઉદ્ઘાટન કર્યું. કરેક્ટ આન્સર ભોપાલ. 72 મીટર ઊંચાઈ ટાવર ઉપરથી ફિનલેન્ડમાં બનેલ બેન્ડ રડાર સ્થાપિત કરવામાં આવેલ છે આ ટાવર ઉપર. એક મુદ્દો. 3 કલાક પહેલા વાદળોનું લોકેશન બતાવશે. 3 કલાક પહેલા વાદળોનું લોકેશન જાણવા મળશે અને વરસાદનું ટાઈમિંગની ખબર પડી જશે આ ટાવર દ્વારા. સાઉથ એશિયાનું આ સૌથી ઊંચામાં ઊંચું મોસમ ટાવર છે. ખાસ નોંધ કરવાનું, સાઉથ એશિયાનું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીનું મુખ્ય મથક પૂનામાં આવેલું છે. આ જ પોઈન્ટ છે. ભારત દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ, અહીંયાથી આટલા મુદ્દા અલગ છે. ભારત દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ અમૃતસરમાં સ્થાપિત કરવામાં આવ્યો, જેની ઊંચાઈ 418 ફૂટ. ભારત દેશનું સૌથી ઊંચાઈ ઉપર લડાકુ ક્ષેત્ર બનાવવામાં આવ્યું લદ્દાખ ની અંદર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. દુનિયાનો સૌથી ઊંચો રેલવે માર્ગ બ્રિજ નું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરના ચિનાબ નદી ઉપર થયું, જેની ઊંચાઈ છે 359 મીટર. વાદળાઓ અંદર ક્રોસ થતા જાય છે એવું લાગે છે તમે જો દ્રશ્ય જુઓ તો વિડીયોની અંદર. ક્લિયર? વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદનું નિર્માણ ક્યાં થયું? 3D પ્રિન્ટેડ મસ્જિદ. આ પ્રશ્નો ગુજરાતના કોઈ કરંટ અફેર્સની અંદર નહીં મળે, બરાબર. કોઈ કરંટ અફેર્સની અંદર નહીં મળે. આ રીતનું ચેક કરજો. વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદનું નિર્માણ તો ભાઈ આ થયેલું છે વિદ્યાર્થી મિત્રો સાઉદી અરબ. કઈ જગ્યાએ? સાઉદી અરબ. નામ શું છે મસ્જિદનું? તો અબ્દુલ અઝીઝ અબ્દુલ્લા શરફતલ્લી મસ્જિદ. ભારત દેશનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કર્ણાટક બેંગલુરુ. ભારતનું પ્રથમ. હવે વિદ્યાર્થી મિત્રો આટલેથી આ પ્રશ્નો જુઓ તમે, ખાલી પ્રશ્નોની ધાર જુઓ, પરીક્ષામાં પૂછાય તેવી. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કર્ણાટકનું બેંગલુરુ. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર તો તેલંગાણા. દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન તો અગ્નિકુલ, બરાબર. ભારતમાં 3D પ્રિન્ટેડ ઘર તો IIT મદ્રાસ. ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા તો IIT હૈદરાબાદ ડેવલપ કર્યો. ભારતની પ્રથમ મસ્જિદ ચહેરા મન ઝુમ્મા કેરળની અંદર 629 ઈસ્વીમાં બનેલી છે, બરાબર. ચહેરા મન ઝુમ્મા મસ્જિદ ડાઈ દિનકા ઝોપડા રાજસ્થાન અજમેરમાં આવેલ છે. ક્લિયર છે? હવે બધાને થતું છે સાહેબ આ 3D પ્રિન્ટેડ એટલે શું? આ 3D પ્રિન્ટેડ એટલે શું? તો કોઈ પણ આખું ઘર હોય, કોઈ પણ બંગલોઝ હોય, કોઈ પણ મસ્જિદ હોય, કોઈ પણ ટાવર હોય, જે પણ હોય વિદ્યાર્થી મિત્રો તેને કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય આખી બિલ્ડિંગ. અને એ બિલ્ડિંગનું જે પેન્ટ થાય એ કોઈ કારીગર કે કોઈ પણ માણસ દ્વારા નહીં, એનું પ્રિન્ટિંગ આખું ઓટોમેટિક વિદ્યાર્થી મિત્રો થાય, તેને જ કહેવામાં આવે છે 3D પ્રિન્ટિંગ, બરાબર. 3D પ્રિન્ટિંગ કહેવામાં આવે છે. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ. તો વર્ષ 1995માં 16 માર્ચના દિવસે ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી હતી. આથી આ દિવસને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવાય છે. સિમ્પલ જવાબ. 2014માં ભારત દેશે મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી હતી. મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ્ય 2 વર્ષથી નાની વયના તમામ બાળકોને, સગર્ભા મહિલાઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો હતો. હવે નોંધ કરજો, મિશન ઇન્દ્રધનુષ રસીકરણ માટે અને મિશન ઇન્દ્રધનુષ યોજના તો બેન્કિંગ સુધાર, બે મુદ્દા ક્લિયર કરજો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 10 નવેમ્બરના દિવસે વૈશ્વિક રસીકરણ દિવસ ઉજવાય છે. પલ્સ પોલિયો અભિયાનનો ભાગરૂપે 19 જાન્યુઆરી 2020ના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય રોગ પ્રતિકારક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 16 માર્ચ. ક્લિયર આખો મુદ્દો. 77
એક રાષ્ટ્ર એક ચૂંટણી ઉપર ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ કોણ છે જેમણે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રિપોર્ટ સોંપી છે આપણા ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. તો રામનાથ કોવિંદ સમિતિ દ્વારા રિપોર્ટ આપવામાં આવી છે. ભારત દેશના 1952 થી 1967 સુધી એક રાષ્ટ્ર એક ચૂંટણી થઈ હતી. ક્યારે થઈ હતી ભાઈ? આ નોંધ કરજો, આવું કરંટ અફેર્સ ક્યાંય નહીં જડે કે ભારત દેશમાં 1952 થી 1967 સુધી એક રાષ્ટ્ર એક ચૂંટણી થઈ હતી. 1967માં કેટલાક વિધાનસભાની ચૂંટણીઓ પહેલા થઈ હતી અને 2019માં નરેન્દ્રભાઈ મોદીએ વન નેશન વન ઇલેક્શનની વાત કરી હતી, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમિતિની રચના કરવામાં આવી. અત્યારે કહેવામાં આવ્યું છે કે બે પદ્ધતિ ચૂંટણી થવી જોઈએ. પ્રથમ વખતમાં વિધાનસભા અને લોકસભા, બરોબર? પ્રથમ વખત જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો વિધાનસભા અને અહીંયા લોકસભા, અને બીજું જે છે તેની અંદર પંચાયત અને વિદ્યાર્થી મિત્રો નગર નિગમ. આ બે રીતે ચૂંટણી થવી જોઈએ. આ રિપોર્ટ કોણે રજૂ કરી છે? રામનાથ કોવિંદ દ્વારા. 100 દિવસની અંદર તમામ ચૂંટણી પૂરી થઈ જવી જોઈએ. 1952 થી 1874 પૂરા ભારત દેશના. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ મુદ્દો અહીંયા એરો માર્યો છે મેં કે 1952માં બરાબર 1874 પૂરા ભારત દેશના ઉમેદવાર હતા, જેમાં 11 કરોડનો ખર્ચ થયો હતો. અને બીજો એરો લખું છું, 2019માં 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને ઉમેદવારો કેટલા? તો 9,000, બરોબર? 9,610 પાર્ટીઓ. કેટલી ભાઈ? 610 પાર્ટીઓ હતી. વન નેશન વન ઇલેક્શનથી ખર્ચ ઓછો થશે માટે આ રિપોર્ટ આપવામાં આવેલી છે. વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે અગાઉ પણ ભણી ગયા લગભગ. તો 15 માર્ચના દિવસે વિશ્વ કન્ઝ્યુમર ડબલ વખત યુ થઈ ગયું છે, રાઇટ દિવસની ઉજવણી થઈ. થીમ કઈ છે? તો એઆઈ ફેર એન્ડ, બરોબર, રિસ્પોન્સિબલ એઆઈ ફોર કન્ઝ્યુમર. 15 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય ઇસ્માલોફોબિયા દિવસની પણ ઉજવણી થઈ. પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1983માં થઈ હતી. નેશનલ કન્ઝ્યુમર દિવસની ઉજવણી 24મી ડિસેમ્બર, બરોબર? આ વિશ્વ કન્ઝ્યુમર દિવસ છે, બરોબર? વિશ્વ. ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા દેશ તરફથી ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત થઈ? તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો મોરેશિયસ, કેમ કે એની ટૂર ઉપર છે. તો ભારત દેશના રાષ્ટ્રપતિને મોરેશિયસ દેશ તરફથી ડોક્ટરેટની ઉપાધિ મળી. ભારત દેશના રાષ્ટ્રપતિ 56મા મોરેશિયસ દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત થયા. મોરેશિયસ દિવસમાં ભારત દેશ તરફથી સામેલ થનાર 6ઠ્ઠા ભારતીય બન્યા. સુરિનામ દેશનો સર્વોચ્ચ એવોર્ડ યલો સ્ટાર ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો છે. કયો? યલો સ્ટાર. ચલો, લક્ષ્મીનારાયણ રામદાસનું નિધન થયું. તેમનો સંબંધ નીચેનામાંથી કોની સાથે? ભાઈ લક્ષ્મીનારાયણ રામદાસ. તો તેમનો સંબંધ તો ભારતીય સેનાના વિદ્યાર્થી મિત્રો નૌસેના. કઈ સેના? તો અહીંયા વાયુસેના લખ્યું છે. પૂર્વ વિદ્યાર્થી મિત્રો નૌસેના આ રહ્યું, બરોબર? પૂર્વ નૌસેના પ્રમુખ હતા. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ એશિયાના સૈનિકરણ, બરોબર? અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ એશિયાનું સૈનિકરણ હતું અને પરમાણુ નિશસ્ત્રીકરણ, બરોબર? પરમાણુ નિશસ્ત્રીકરણના પ્રયાસોમાં 2004માં તેમને શાંતિ માટે રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. બહુ જોરદાર વ્યક્તિત્વ છે લક્ષ્મીનારાયણ રામદાસ. ભારતીય નૌસેનાના વિદ્યાર્થી મિત્રો 13મા નંબરના પ્રમુખ હતા. તેમનું નિધન થયું. તેમાં રેમન મેગ્સેસે ક્યારે મળ્યો હતો? તો 2004ની અંદર તેમને રેમન મેગ્સેસે મળેલો છે. ચલો, WPL 2024 કોણે જીતી? WPL એટલે કે વુમન પ્રીમિયર લીગ. તો આ જીતી છે વિદ્યાર્થી મિત્રો રોયલ ચેલેન્જર બેંગ્લોર, બરાબર? RCB. હવે 2024માં તેનું બીજા નંબરનું સંસ્કરણ છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન સ્મૃતિ મંધાના છે. ઓરેન્જ કેપ કોણ જીત્યું? તો એલિસ પેરી જીત્યા. પર્પલ કેપ કોણ જીત્યું? તો શ્રેયંકા પાટીલ જીત્યા. ફાઇનલ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ. આટલો મુદ્દો અહીંયા ક્લિયર. પ્રથમ મેચ બેંગલુરુના ચેન્ના સ્વામી સ્ટેડિયમમાં થઈ હતી. આ પણ નોંધ કરી લેજો.
પ્રથમ સંસ્કરણ 2023માં થયું, જેનું મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા હતું. પુરુષોમાં IPL 2023 ચેન્નઈ સુપર કિંગ જીત્યું. રણજી ટ્રોફી 2024 મુંબઈ જીત્યું. વિજય હજારે ટ્રોફી હરિયાણા જીત્યું. મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ મળ્યો. CK નાયડુ એવોર્ડ રવિ શાસ્ત્રીને મળ્યો. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મહિલા ડાયના એડુલજી છે. કોણ છે? ડાયના એડુલજી. આગળ છે પાણી અને હવામાં બંનેમાં ચાલવાવાળા હાઇબ્રિડ માનવ રહિત વાહન કોણે વિકસિત કર્યું? તો પાણીમાં અને હવામાં બંને જગ્યાએ ચાલનાર હાઇબ્રિડ માનવ રહિત ડ્રોન IIT જોધપુર દ્વારા બનાવવામાં આવેલો છે. ઓપ્શન નંબર C. ભારત ડ્રોન શક્તિ 2023નું આયોજન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયું. ભારત વિશ્વના પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી, તેનું નામ ઇન્દ્રજાળ. ભારતની પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ તો ચેન્નઈની અંદર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના પ્રથમ યાત્રી ડ્રોન વરુણનું ઉદ્ઘાટન કર્યું. ડ્રોન નીતિને મંજૂરી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય ભાઈ હિમાચલ પ્રદેશ. સ્વાસ્થ્ય સેવામાં ડ્રોન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય તો ભાઈ ઉત્તરાખંડ. નાગરિક હવાઈ ક્ષેત્રમાં ડ્રોન મંજૂરી આપનાર પ્રથમ દેશ તો ભાઈ ઇઝરાયલ. દેશની પ્રથમ ડ્રોન સ્કૂલ તો ગ્વાલિયર. ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ તો કેરળ. ભારત દેશના પ્રથમ સ્ટાર લાઇનર ડ્રોનનું નામ દ્રષ્ટિ 10. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ ઓટો ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગનો શુભારંભ ક્યાં કર્યો? તો આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, આ શુભારંભ કર્યો છે ગુજરાતની અંદર. કઈ જગ્યાએ? ગુજરાતની અંદર. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ ઓટો ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગનો શુભારંભ ગુજરાતથી કર્યો. અત્યાર સુધી જે પ્લાન્ટમાં ગાડીઓ બનતી હતી તેને આપણે ટ્રકોની અંદર લોડ, તમે રોડ ઉપર જતા હોય, કોઈ હાઈવે ઉપર ગાડી લઈ અને કોઈ જગ્યાએ જતા હોય તો તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે, બરાબર? કોઈ જગ્યાએ ગાડી લઈ અને તમે જતા હોય તો તમે જોયું હશે કે ટ્રકોની અંદર ગાડીઓ લોડ થયેલી હોય, ટ્રેક્ટર લોડ થયેલા હોય, સ્કૂટર લોડ થયેલા હોય. આ બધું આપણે જોતા હોઈએ છીએ. પણ હવે પ્રથમ વખત જે શોરૂમ સુધી પહોંચાડવામાં આવતા હતા તેને હવે રેલવેના માધ્યમથી પણ આ ગાડીઓની અંદર વિદ્યાર્થી મિત્રો પહોંચાડવામાં આવશે. બરાબર? ગાડીઓની અંદર પણ પહોંચાડવામાં આવશે. એક ટ્રેન 40 ટ્રકના બરોબર માલ ટ્રાન્સપોર્ટ કરી શકે છે. એક ટ્રેન વિદ્યાર્થી મિત્રો 40 ટ્રક જેટલા જાય, ટ્રાફિક રોકે એટલું જ એક ટ્રેનની અંદર કામ થશે. બરાબર? ભારતનો પ્રથમ વિદ્યાર્થી મિત્રો યુનિટી મોલ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો. ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ તો હૈદરાબાદની અંદર. ઓનલાઈન ગેમિંગ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તો મેઘાલય. ભારતનું પ્રથમ ગીધ પ્રજનન સંરક્ષણ કેન્દ્ર તો ઉત્તર પ્રદેશનું મહારાજગંજ. અને ભારતની પ્રથમ લુપ્તપ્રાય હિમાલયન ગીધ સફળ પ્રજનન કેન્દ્ર તો આસામ. કઈ જગ્યાએ? આસામની અંદર. આખો ટોપિક વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ચલો, અગ્નિ અને અક્ષયનો સંબંધ કોની સાથે છે? હાઇલાઇટ કરજો આ પ્રશ્નને. અગ્નિ નથી, અગ્નિ અને અક્ષયનો સંબંધ કોની સાથે છે? તો આપણો જવાબ છે એન્ટી સબમરીન વેરફેરશિપ. તો પાણીની નીચે જે સબમરીન હોય તેને નષ્ટ કરવા માટે નવા 2 જહાજ બનાવવામાં આવી રહ્યા છે, જેના નામ છે અગ્નેય અને અક્ષય. રક્ષા મંત્રાલય આ પ્રકારની 8 એન્ટી સબમરીન વોરશિપ બનાવી રહ્યું છે. કેટલી ભાઈ? તો 8. આ 5મા અને 6ઠ્ઠા નંબરની વોરશિપ છે, જેનું નિર્માણ ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડ કલકત્તા દ્વારા કરવામાં આવેલું છે. પ્રથમ નંબરનું ભારત દેશનું વોરશિપ કયું હતું આ સિરીઝનું? તો INS અરણલા. કયું હતું? INS અરણલા. ભારત દેશનું પ્રથમ સબમરીન પર્યટન સુવિધા ગુજરાતના દ્વારકામાં શરૂ થઈ. પ્રોજેક્ટ બી માં ભારતીય નૌસેનાના 4 સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં પ્રથમ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, આ વિજ્ઞાન અને ટેકનોલોજી તમારા માટે અહીંયા 3 ટોપિક આ કરંટ અફેર્સમાંથી ગયા. ધ્યાન રાખ્યું? તમે ધ્યાન રાખવું પડશે, સફળતા મેળવવાની છે. તો અહીંયા પ્રોજેક્ટ બી માં ભારતીય નૌસેનાના 4 સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું નિર્માણ થયું, જેમાં પ્રથમ INS વિશાખાપટ્ટનમ, બીજું INS મોરમુગાઓ, ત્રીજું INS ઇમ્ફાલ અને ચોથું સુરત. ક્લિયર? પ્રોજેક્ટ 15A શું છે? તો 3 જહાજ બન્યા.
આઈએનએસ કલકત્તા, આઈએનએસ કોચી અને આઈએનએસ ચેન્નઈ. ક્લિયર. પ્રોજેક્ટ 75 શું છે ભાઈ? તો 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન બની. સ્કોર્પિયન ક્લાસ સબમરીન કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર, વાક્ષીર. ક્લિયર. આખો કરંટનો ટોપિક આની અંદર તમારો ક્લિયર કરવામાં આવેલો છે. કોન્સ્ટેબલની તૈયારી કરો છો મિત્રો, પીએસઆઈની તૈયારી કરો છો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિષય મૂકવામાં આવેલો છે જેની અંદર આ પૂછાશે, એટલે 100% પૂછાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કોચરબ આશ્રમનું બીજું નામ શું? તો ભાઈ હરિજન આશ્રમ અને સાબરમતી આશ્રમ, બંને કોચરબ આશ્રમના નામ છે. તો આપણો જવાબ શું છે? ઉપરના બંને. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રીડેવલપમેન્ટ કરવામાં આવેલ કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું, જેનું નામ સત્યાગ્રહ આશ્રમ છે અને તેનું નામ સાબરમતી આશ્રમ છે અને તેનું નામ હરિજન આશ્રમ પણ છે. કોચરબ, બરાબર, કોચરબ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે 25મી, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખોટો છે, 1915 ના રોજ કરી હતી. ક્યારે કરી હતી? 25 મે લખેલું છે લગભગ, બરાબર. આ લગભગ 25 મે લખેલું છે. 25 મે 1915 ના રોજ તેમણે આ કરી હતી. 1917 થી 1930 સુધી મહાત્મા ગાંધીજીનું આ ઘર હતું. 12 માર્ચ 1930 ના દિવસે દાંડી યાત્રાની શરૂઆત આ જ આશ્રમથી કરવામાં આવેલી હતી. સાબરમતી ચંદ્રભાગા નદી આવેલી છે તેના પરથી દાંડી યાત્રા પસાર થઈ હતી. આખો ટોપિક ક્લિયર કરજો. હવે બહુ પ્રશ્નો નથી, 2-3 પ્રશ્નો બાકી છે. પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ કોને મળ્યો? તો ભાઈ આ કોને મળ્યો? તો રતન ટાટા, બરાબર. રતન ટાટા શા માટે આપવામાં આવ્યો? તો ભારત દેશની અંદર આપણું જે ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર સૌથી વધુ દાન, બરોબર, સૌથી વધુ દાન કોણે કર્યું છે? તો રતન ટાટાએ, માટે આ એવોર્ડ મળ્યો છે. રતન ટાટાને પદ્મભૂષણ 2000ની સાલમાં, પદ્મ વિભૂષણ 2008માં. રતન ટાટાએ ભારત દેશમાં સૌથી મોટું અત્યાર સુધીનું દાન કર્યું હતું. આ વર્ષે ભાઈ મારું કહેવું એવું છે કે આ વર્ષે 7 જણને તો ભારત રત્ન આપ્યો જ હતો, તો રતન ટાટાને 8મો ભારત રત્ન આપવા જેવો હતો આ વ્યક્તિને, બરાબર. ઘણો વિકાસ કર્યો છે ભારત દેશનો, બરાબર. આ અદાણીને અંબાણી તો સમજ્યા ભાઈ, બરાબર. આ અદાણી અંબાણી સમજ્યા, પણ આ સૌથી મોટો દાનવીર છે રતન ટાટા, એને ભારત રત્ન મળવો જોઈતો હતો. તો મહારાષ્ટ્ર સરકારનો પ્રથમ ઉદ્યોગ રત્ન એવોર્ડ પણ રતન ટાટાને મળ્યો અને પીવી નરસિંહ રાવ ને 2024નો ભારત રત્ન મળ્યો છે. અહીંયા પીવી નરસિંહ રાવને 2024નો ભારત રત્ન મળ્યો છે, તો પછી રતન ટાટાને પણ આપી દેવાનો હતો. બહુ વિકાસ કર્યો છે ભારતનો ભાઈ. ચલો 87મો પ્રશ્ન. પ્રસાર ભારતીની નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ? પ્રસાર ભારતી આ એક બંધારણીય સંસ્થા છે, બરોબર. આ એક બંધારણીય સંસ્થા છે પ્રસાર ભારતી. તો કેન્દ્ર સરકારે 15 માર્ચના દિવસે નવનીત કુમાર સહગલ, ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો NK સહગલ, બરાબર, તેઓ પ્રસાર ભારતીના 7મા અધ્યક્ષ બન્યા. 7મા ચેરમેન અધ્યક્ષ પ્રસાર ભારતી. તેમનો કાર્યકાળ ભાઈ 3 વર્ષનો અને 70 વર્ષ સુધીની ઉંમર સુધી, જે પણ પહેલું હોય તે. પ્રસાર ભારતી ભારત દેશનું સરકારી પ્રસારણ કેન્દ્ર છે. સ્થાપના 23 નવેમ્બર 1917. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક તેના પ્રમુખ ઘટક છે. પ્રસાર ભારતીના પ્રથમ અધ્યક્ષ નિખિલ ચક્રવર્તી હતા. રાહુલસિંહ CBSEના અધ્યક્ષ બન્યા, આપણે આગળ ભણ્યા, બરાબર. અજય માનિક રાવ તો ભારતના લોકપાલ બન્યા. કિશોર મકવાણા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના નવા અધ્યક્ષ બન્યા. આ 4 મુદ્દા આપણે અગાઉ જોઈ લીધા, અહીંયા રિવિઝન થઈ ગયું. ચમેલી દેવી જૈન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે? ચમેલી દેવી તો ગ્રીષ્મા ઠાકોરને અને ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર રીતિકા ચોપડા, ઓપ્શન નંબર C બંનેને. આ એવોર્ડની સ્થાપના 1980માં મીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. યતીન ભાસ્કર દુગલને રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ 2024 મળ્યો, બરાબર. જોયા અખ્તરને UK અચીવર્સ એવોર્ડ મળ્યો, આપણે અગાઉ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, આ ફરીથી રિવિઝન. અમિતાભ ઘોષને ઇરાસ્મસ એવોર્ડ મળ્યો અને શ્રીનિવાસ સ્વામીને 2024નો ગોલ્ડન કંપાસ એવોર્ડ મળ્યો. ક્લિયર. ચમેલી દેવી જૈન એવોર્ડ, ગ્રીષ્મા ઠાકોર, રીતિકા ચોપડા. દક્ષિણ ભારતના કયા રાજ્યમાં નવી બીમારી લાઈવ ડિઝીઝનો નવો કેસ આવ્યો? દક્ષિણ ભારત,
તો ભાઈ આ બીમારી લઈને આવ્યું છે કેરળ. તો કેરળ રાજ્યમાં નવી બીમારી પ્રથમ લાઈવ ડિઝીઝનો કેસ આવ્યો છે. આ એક બેક્ટેરિયા બર્ગ ડોરફેરી અને બોરેલિયા મેયોનિના નામના જીવાણુઓથી ફેલાય છે. બરાબર, બર્ગ ડોરફેરી અને બોરેલિયા મેયોની નામના જીવાણુથી ફેલાય છે. આ બીમારી ડોક્સીસાઇક્લિન અને એમોક્સિસિલિન એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે ત્યારે મટે છે. બંને મુદ્દા ક્લિયર કરજો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. છે કોઈ પ્રશ્ન? ના, આ તો બધું આપણે જોઈ ગયેલા છીએ અગાઉ. બરાબર, આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, મોડે કરી દેજો. આ જે વિદ્યાર્થી મિત્રો ભારત દેશની મહત્વપૂર્ણ જે તિથિઓ છે, બરાબર, મહત્વપૂર્ણ દિવસો જે છે, સ્વામી વિવેકાનંદ, બરાબર, રાજીવ ગાંધી, આ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. તો જો કરંટ અફેર્સની વિદ્યાર્થી મિત્રો માહિતી તમને સારી લાગી હોય, ગમી હોય, હવે ભાઈ 3 થી 4 દિવસે આપણું કરંટ અફેર્સ અપલોડ થઈ જશે. હવે મોડું નહીં થાય. કેમ કે મને થોડી તકલીફ હતી, જેના કારણે હું કરંટ અફેર્સ મૂકી નહોતો શકતો. બાકી મને પણ એવો શોખ નથી કે હું વિદ્યાર્થી મિત્રો સુધી માહિતી ના પહોંચાડું. તો દર 4-5 દિવસે આપણું કરંટ અફેર્સ હવે મૂકી દેવામાં જ આવશે. રજા લઈએ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.